નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. બજેટ સ્પેશિયલ એપિસોડમાં આપની સાથે હું છું મિનલ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે બજેટ રજૂ કર્યું છે, તો આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું. બજેટમાં સામાન્ય માણસ કંઈક અપેક્ષા રાખીને બેઠો હોય છે કે બજેટથી તેને શું લાભ મળશે, શું બજેટ પીપલ ફ્રેન્ડલી છે કે પ્રોગ્રેસિવ છે, તે વિશે આપણે વધુ જાણકારી મેળવવી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નિષ્ણાંતો CA કિશોરભાઈ ચૌહાણ, કન્સલ્ટન્ટ અજીતભાઈ પરમાર અને બિઝનેસમેન અતુલભાઈ વાઘેલા. તો સૌપ્રથમ કિશોરભાઈ, હું તમને ક્વેશ્ચન પૂછીશ કે ટેકનિકલ ટર્મની જાણકારી સામાન્ય માણસ નથી જાણતો, એ માત્ર એક જ ક્વેશ્ચનનો સાદો અને સિમ્પલ જવાબ માગે છે કે આ બજેટથી સામાન્ય માણસને શું ફાયદો થશે અને શું નુકસાન. ટેકનિકલ વાત કરીએ તો આપણે બેઝિકલી બજેટમાં સામાન્ય માણસને ટેક્સેશન ટેક્સેશનની વાત કરીએ તો સામાન્ય માણસને ટેક્સેશનનો એટલો ડાયરેક્ટ બેનિફિટ નથી, પણ આજે આપણું બજેટ છે એ ગવર્મેન્ટે ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ બનાવ્યું છે, જેમાં ગવર્મેન્ટે અમૃતકાલ એટલે કે આવતા 25 વર્ષ માટેના ગ્રોથ એન્જિનની વાત કરી છે. તો ટેકનિકલી ટેક્સેશનની વાત કરી કે ટેક્સેશનમાં લોકોને કમ્પ્લેન છે કે કોઈ બજેટમાં બેનિફિટ નથી. સાચી વાત છે, ડાયરેક્ટલી એવું કોઈ બેનિફિટ, મોટો બેનિફિટ ગવર્મેન્ટ આપ્યો નથી, પણ ગવર્મેન્ટે બીજા ઘણા બધા એવા પ્રોત્સાહિત પગલાં ભર્યા છે જેના કારણે સામાન્ય માણસને ડાયરેક્ટલી બેનિફિટ છે, ઇન્ડસ્ટ્રીઝને ડાયરેક્ટલી બેનિફિટ છે, અને ઓવરઓલ જે ગવર્મેન્ટે વિઝન જે આ બજેટ દ્વારા એસ્ટાબ્લિશ કરવાનો ટ્રાય કરે છે નેક્સ્ટ 25 વર્ષ, એનાથી ભારતના દરેક નાગરિકને ફાયદો તો મળશે જ. જી, બજેટ અતુલભાઈ, હું તમને એક ક્વેશ્ચન પૂછીશ કે બજેટમાં ડિજિટલાઇઝેશન અંગે શું પ્રાધાન્ય મળ્યું છે અને આનાથી ટેક ક્ષેત્રમાં કેવી રોજગારી ઉત્પન્ન થશે. જી, બજેટની અંદર ડિજિટલાઇઝેશન અને ઈ ગવર્નન્સને ખૂબ જ વધુ વ્યાપક રીતે સ્વીકારવામાં આવેલું છે. બે રીતે આપણે આ વસ્તુને જોઈ શકીએ છીએ. જેમ અત્યાર સુધી જ્યારથી આપણને 2014 થી અત્યાર સુધી 9 વર્ષમાં કોઈ બીજા ફેરફારો જોવા નથી મળ્યા, પરંતુ ડિજિટલાઇઝેશન એટલે કે ઈ ગવર્નન્સ, ડિજિટલ એટલે કે ઈ ગવર્નન્સની અંદરમાં અલગ અલગ સેગમેન્ટમાં બધા બેનિફિટ દેવામાં આવ્યા છે, અને એમાં ખાસ કરીને સૌથી વધુ સ્વીકાર્ય પગલું એવું કહી શકાય અસરકારક, જે છે ક્રિપ્ટોકરન્સીને સ્વીકાર્યતા આપેલી છે. જી હા, ક્રિપ્ટોકરન્સી એટલે કે બિટકોઇન છે, લિથેરિયમ છે, ઇથેરિયમ છે, એવા અલગ અલગ પ્રકારના ક્રિપ્ટોકરન્સી કોઈન જે બ્લોકચેન સિસ્ટમમાં વર્ક કરે છે, એ વર્લ્ડ વાઇડ દુનિયાએ એક્સેપ્ટ કરી લીધેલા હતા, પરંતુ ભારત માટે ક્યાંક ને ક્યાંક એની રાહ જોવાઈ રહી હતી. આ રાહ હવે માણસો માટે પૂરી થઈ ગઈ છે, કેમ કે ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરે જ છે. તો ડિજિટલ કરન્સીને એક્સેપ્ટ કરીને ભારત સરકારે ખૂબ જ અસરકારક પગલું એ દિશામાં ભર્યું છે. સાથે સાથે ઈ ગવર્નન્સની અંદર ઈ એજ્યુકેશન, ઈ હેલ્થ સેન્ટર એવા ઇલેક્ટ્રોનિક સેગમેન્ટની અંદરમાં, મતલબ કે ડિજિટલાઇઝેશન સેગમેન્ટને આપણને આગળ કરી અને આ ડિજિટલ સેગમેન્ટને ખૂબ આગળ કર્યું છે, એ ખૂબ અસરકારકતા દેખાડશે. અને જે એજ્યુકેશનની અંદર પણ ડિજિટલ લાઇબ્રેરી, ડિજિટલ ક્લાસ અને વન ચેનલની અંદર 200 જેટલી ટીવી ચેનલો જે એજ્યુકેશન સેક્ટરની અંદર એમને એડ કરી છે, એ ખૂબ પ્રશંસનીય પગલું છે. તો આ ગવર્મેન્ટને ડિજિટલાઇઝેશન કરવામાં બજેટની અંદર જે ઘણી બધી પ્રાવધાન સુવિધાઓ પ્રોત્સાહિત કરી છે, એ ખૂબ અસરકારક છે. જી અજીતભાઈ, આ યુથ માટે અને રોજગારી માટે એજ્યુકેશન સિસ્ટમમાં કયા એલિમેન્ટ એડ કરવા જોઈએ? જેમ કે આ ભાઈએ કીધું કે વન ટીવી વન ચેનલ અંતર્ગત 200 ચેનલમાં ટીવી પ્રોગ્રામ ચાલુ થવાના છે, તો તેનાથી યુથને કેવો બેનિફિટ્સ મળશે, સાથે એજ્યુકેશનને લઈને સ્ટુડન્ટ્સને કેવો બેનિફિટ મળશે? જી મેડમ, અત્યારે જેમ સાહેબે વાત કરી કે 200 જેટલી ચેનલ જે છે એની અંદર અલગ અલગ સ્ટુડન્ટ જે છે એને બેનિફિટ મળી શકે છે. તો સામાન્ય રીતે અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ પોતે ભણતા હોય છે, જેને ડિજિટલ વેમાં આગળ જવું છે અને જેની પાસે એન્ડ્રોઈડ ફોન છે, સ્માર્ટફોન છે, એ લોકો પોતે ભણી અને પોતે અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ હોય છે કે જે માત્ર ગૂગલ અને યુટ્યુબથી પણ પોતે ભણી અને સારામાં સારું અચીવમેન્ટ મેળવતા હોય છે. તો માત્ર જો ડિજિટલાઇઝ કરવાથી જો સ્ટુડન્ટ ભણી શકતા હોય બરાબર, તો ઓફલાઈન એજ્યુકેશન સિસ્ટમ પ્રણાલી જે વર્ષોથી આપણે અત્યાર સુધી ચાલુ રાખી છે એનો કોઈ મિનિંગ નથી. નો ડાઉટ ડિજિટલ એજ્યુકેશન છે એ સારું છે, ઈ લર્નિંગથી ઘણા બધા લોકોને બેનિફિટ થઈ શકે છે, પણ શું ડિજિટલ એજ્યુકેશન જે છે જેનાથી મળે છે એ બધાય ગ્રામ્ય સ્તર સુધીના સામાન્યમાં સામાન્ય ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચી શકે છે? સામાન્ય જે ખેડૂત છે, કિસાન છે, મજદૂર છે, એના છોકરાઓ સુધી શું આ શિક્ષણ અને એના લાભ મળી શકે છે? તે હવે આપણા માટે જોવા માટે રહ્યું.
જી બિલકુલ. કિશોરભાઈ, છેલ્લા ઘણા વર્ષોથી સરકારની જીએસટીથી બમણી આવક થઈ છે, છતાં પણ મોંઘવારી તો દિવસે ને દિવસે વધતી જાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે, તો કેમ જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને આવરવામાં નથી આવ્યું? ઘણા બધા ઇન્ડસ્ટ્રીની માંગણીઓ હતી કે જીએસટી પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લઈ આવવું, અને ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝે ગવર્મેન્ટને રિપ્રેઝન્ટેશન પણ કર્યું હતું, અને ડેફિનેટલી એ એક ડિઝાયરેબલ વેલકમિંગ સ્ટેપ હોત જો ગવર્મેન્ટે જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લીધું, કેમ કે કોરોના કાળ પછી મોંઘવારી છે એ સામાન્ય માણસ માટે એક મેજર ઇશ્યુઝ ચેલેન્જ છે, અને કદાચ એ જો જીએસટીમાં ગવર્મેન્ટે જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લીધું તો એના કારણે એ વેલકમિંગ સ્ટેપ હોત, પણ ગવર્મેન્ટે હજી એને આ બજેટમાં જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લીધા નથી. અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રની વાત કરું તો ફિશરીઝ ઇન્ડસ્ટ્રીઝ, વેરાવળ ને એ કોસ્ટલ એરિયામાં ફિશરીઝ ઇન્ડસ્ટ્રીઝ છે, જ્યાં એ લોકો ડીઝલનો ને પેટ્રોલનો યુઝ કરતા હોય છે, એ લોકોએ સ્ટ્રોંગલી ડિમાન્ડ કર્યું હતું અને ખૂબ જરૂરિયાત હતી, કેમ કે એ ઇન્ડસ્ટ્રી ઘણું સફર કરતા હતા, બટ સમહાવ ગવર્મેન્ટે એ લોકોને પણ નિરાશ કર્યા છે, અને એ જરૂરિયાત છે સમયની, અને કદાચ આવતા બજેટમાં ગવર્મેન્ટ છે એ જીએસટી દાયરામાં લઈ લે. જી અતુલભાઈ, ગૃહ ઉદ્યોગ માટે 68% પ્રોવિઝન તેમજ ગત વર્ષથી 58% વધુ ગૃહ ઉત્પાદન થશે તેવું બજેટમાં ઉલ્લેખ કરાયો છે, તો આનાથી નાના અને મધ્યમ વર્ગને ધંધાદારીઓને શું લાભ મળશે? જી, ગૃહ ઉદ્યોગ એ લગભગ નાના અને મધ્યમ વર્ગના પરિવારનો જ ધંધો છે, એનો જ બિઝનેસ છે એવું આપણે કહી શકાય. નાનકડા લેવલમાં આપણે રાજકોટ ક્ષેત્રની વાત કરીએ તો લિજ્જત પાપડ નાના સેક્ટરથી લઈ અને અત્યારે કેટલા લેવલે ફેલાઈ ચૂક્યું છે આપને ખબર છે, અને આ લિજ્જત પાપડ જો નાનકડા થઈને પણ 27,000થી વધુ મહિલાઓને ગૃહ ઉદ્યોગ થકી રોજગારી આપી શકતું હોય, તો આવા ગૃહ ઉદ્યોગની અંદર આ 58% જે વધારો બજેટની અંદર રજૂ કરવામાં આવ્યો છે એ હજુ પણ ઘણા નાના કુટુંબોને, નાના પરિવારની મહિલાઓને, અને અલગ અલગ ક્ષેત્રોમાં ગ્રામીણ વિસ્તારથી માંડી તાલુકા ક્ષેત્રમાં અને એવન જિલ્લા કક્ષાએ પણ જે પોતાનું ભરણ પોષણ કરવા માટે પોતાનો ગૃહ ઉદ્યોગ પાપડ છે, રમકડા છે, અથવા એ સિવાય નાની નાની કોઈ પણ સેગમેન્ટ કે જેની અંદર એ પોતે કામ કરી અને પોતાના ઘરનું ભરણ પોષણ કરી શકે એમ હોય, તો ગૃહ ઉદ્યોગ થકી આ ક્ષેત્રની અંદર બજેટમાં જે 58%નું કરી અને 68% સુધીનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે એનાથી ઘણા બધા કુટુંબને ખરેખર ફાયદો થશે. પરંતુ જેમ દર વખતે આંકડાકીય માહિતીઓ આપીને બજેટ પૂરું પાડવામાં આવે છે, પરંતુ એનું યોગ્ય સ્તરે છેક છેવાડાના માનવી સુધી જો આની અસરકારકતા નહીં દેખાડી શકાય તો આનો 58%, 68% કે ભવિષ્યમાં કદાચ 78% પણ કરી દેવામાં આવે તો આ ફાયદો જોવામાં નહીં આવે. ખરેખર સરકારે આ 68% કર્યા છે, પગલું આવકારદાયક છે, પણ તેનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ટુ એન્ડ યુઝર સુધી, મહિલાઓ સુધી આ મહત્તમ બેનિફિટ પહોંચે એ અપીલ રહેશે તો ખૂબ અસરકારકતાની દેખાશે, અને ટૂંક સમયમાં જ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારોનું આર્થિક સ્તર ખૂબ ઊંચું આવી શકશે. જી બિલકુલ, આ જે ટકાવારી માત્ર બજેટમાં જ ન રહી જાય પણ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ આવે તે માટે કયા કયા પગલાં લેવા તે જરૂરી બને છે. તો આ સાથે અજીતભાઈ, હું તમને ક્વેશ્ચન પૂછીશ કે એમએસસી સેક્ટર અને રોજગારીની તકો વધારવા માટે કયા કયા એલિમેન્ટ એડ કરવા જોઈએ? ગવર્મેન્ટે આ વખતે જે અત્યારે નવું બજેટ બહાર પાડવામાં આવેલું છે એની અંદર 60 લાખ યુવાનોને રોજગારી આપવાની વચન આપવામાં આવેલું છે, પણ મારું એક જ પ્રશ્ન છે ગવર્મેન્ટને કે જો ભારતની અંદર અત્યારે હાલમાં 110 કરોડથી વધારે યુવાનો હોય, બરાબર છે, અને વિશ્વમાં સૌથી વધારે યુવાધન એકમાત્ર ભારત દેશ પાસે છે, તો આટલું બધું યુવાધન છે અને તમે જો કમ્પેરેટિવલી ચેક કરવા જાઓ તો 1% કરતાં પણ ઓછું જો યુવાનોને રોજગારી તમે આપવાની વાત કરો છો. ચાલો માનવામાં આવે કે તમામ યુવાઓને સરકારી નોકરી કે ગવર્મેન્ટ જોબ એમને મળી રહે એ શક્ય નથી, પણ શું એની જ સામે એના જ સમકક્ષમાં એ લોકોને પ્રાઇવેટ સેક્ટરમાં એ પ્રમાણે રોજગારી આપવામાં આવે છે? જો નથી આપવામાં આવતી તો તમે આવા સામાન્ય એવા બજેટની અંદર તમે વાત કરો કે અમે 60 લાખ રોજગારી આપીએ છીએ, તો એ એક છે ને યુવાનોના માટે મજાક માત્ર કહેવાય શકાય. તો આ પ્રમાણે કોઈ પણ જ્યારે યુવાન પોતે રોજગારી માટે આવે છે, રસ્તા પર આંદોલન કરવા પડે છે, તો આ વસ્તુ ન થાય, અને વારંવાર દરેક વખતે તમે ખાલી ઓન પેપર બતાવો અથવા તમે જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ માત્ર તમે યુવાનોને રોજગારી આપવાની વાત કરો અને પછીથી કોઈ દેખાતું નથી, તો એના કરતાં મહત્વનો મુદ્દો એ છે કે હરેક સમયે જ્યારે યુવાન રોજગારી માટે આવે છે ત્યારે એને આવડત અને લાયકાત મુજબ રોજગારી મળવી જોઈએ, જે અત્યારે થતું નથી. ભારતની અંદર વિશ્વમાં સૌથી વધારે યુવાધન છે, પણ ભારતનો યુવા પોતે અહીંયા એની આવડત અને સ્કિલ મુજબ
નોકરી રોજગારી ન મળતી હોવાથી તે પોતે વિદેશ ચાલ્યા જાય છે. તો અત્યારે જે ભારતનું મોટી સમસ્યા છે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. આ બ્રેન ડ્રેન ના થાય અને વધારેમાં વધારે લોકોને પોતાના જ વતનમાં પોતાના જ શહેરની અંદર એની આવડત અને લાયકાત મુજબ નોકરી મળી રહે એના માટે ખરેખર ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ લેવા જોઈએ. અત્યારે ઘણા બધા કરિયર ગાઈડન્સ વર્કશોપ થતા હોય છે, અલગ અલગ સેમિનાર્સ થતા હોય છે, પણ તે અમુક લિમિટેડ અને સ્થાનિક વિસ્તાર પૂરતા જ રહેતા હોય છે. તો આના માટે ગવર્મેન્ટે અલગથી કંઈક પ્રાવધાન કરવું જોઈએ કે જેનાથી એને કારકિર્દી માર્ગદર્શન મળી રહે અને માત્ર માર્ગદર્શન જ પણ નહીં પણ એમને રોજગારી મળી રહે. રોજગાર કચેરીઓ દરેક જિલ્લાઓમાં આપણને જોવા મળે છે, પણ શું એ યુવાનોને ખરેખર રોજગારી આપે છે? જો નથી આપતી તો એના માટે અત્યારે હાલમાં જવાબદાર કોણ છે? દરેક વખતે બજેટ આવે છે અને બજેટની અંદર વાતો કરવામાં આવે છે પણ એમને રોજગારી નથી મળતી. તો આ યુવાનોના પ્રશ્નને શું આવનારું બજેટ ખરેખર સફળતા લાયક રહેશે કે નહીં એ પ્રશ્ન પણ હવે આપણે જોવો રહી આ મુદ્દા ઉપર હું એક બીજી પણ વાત આમાં કહેવા માંગુ છું કે જે રોજગાર અને યુવાલક્ષી લોકો છે એના માટે ખરેખર આવા પ્રશ્નો આવી રીતના અલગ અલગ 60 લાખ 2 કરોડ એવી જાહેરાતો થતી જ હોય છે. જો આ 60 લાખ કે 2 કરોડ કે 5 કરોડ ગમે તેટલી જાહેરાતો થયા પછી પણ ખરેખર યુવાધનને નોકરી કે રોજગાર નહીં મળે તો આ ભારતનું યુવાધન ક્યાં દિશામાં જશે? આગળ જતા એ રોજગારલક્ષી કાર્યો નહીં કરી શકે તો આગળ જતા ભારતની અંદર ક્રાઇમ રેટ વધવાના ચાન્સ પણ વધી શકે છે. સરકારે આ દિશાની અંદર ગયા બજેટમાં પણ 27,000 કરોડનું સ્કિલ ડેવલપમેન્ટ પેકેજ જાહેર કરેલું હતું, જે ખરેખર એના અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટ છે, જેમ કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC, ત્યારબાદ છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના જે એની અંતર્ગત આવેલો કોર્સ છે. એ સિવાય ડિજિટલ ઇન્ડિયાને ગ્રામીણ વિકાસ સુધી જોડવા માટે DDU-GKVY મતલબ કે દીનદયાળ ગ્રામીણ વિકાસ કૌશલ વિકાસ યોજના, આ તમામ પ્રોજેક્ટો થયા, તમામ સેન્ટરો ઊભા થયા. ખરેખર એ યુવાનોને ત્યાં ટ્રેનિંગ આપીને બાદ શું રોજગારી આપવામાં આવી હતી કે પછી વસ્તુ માત્ર ચોપડે રહી ગઈ? અથવા જે યુવાનો એ જગ્યાએ કોર્સ કર્યા તો એ લોકોને કોર્સ કર્યા પછી શું એની સ્કિલ પ્રમાણે આવડત પ્રમાણે નોકરી મળી? આ પણ પ્રશ્ન ખૂબ જટિલ થયો છે. અને 27,000 કરોડનું બજેટ ખરેખર એ જ કામ માટે યુઝ થયું કે પછી ખાલી ક્લાસ ઊભા કરી અને એનું ભ્રષ્ટાચાર થયો છે? તો આ તમામ પ્રશ્નો યુવાનોના રોજગાર માટેના જ છે અને એની સ્કિલના ડેવલપમેન્ટ માટે છે. તો એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય એ ખરેખર આ ક્ષેત્રમાં પણ ખૂબ જરૂરી છે. એના માટે અતુલભાઈ હું એક વાત ઉમેરવા માંગીશ કે જ્યારે આપણે યુવાનો માટે કોઈ પણ પ્રકારની જ્યારે કોઈ યોજના બહાર પાડવામાં આવે છે તો સામાન્ય યુવાન સુધી એની માહિતી પહોંચે એના માટે માત્ર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાથી નહીં ચાલે. જ્યારે સામાન્ય એવા કોઈ પણ ઇલેક્શન કે જ્યારે એના રિઝલ્ટ આવતા હોય છે અથવા કોઈ પણ જાતની એવી કોઈ ઘટનાઓ બનતી હોય તો હરેક વખતે મીડિયા જે છે એનું જ્યારે પબ્લિકને સામે લાઇમલાઇટમાં લઈ આવે છે આવી મેટરને, તો જ્યારે કોઈ પણ યુવાનો માટે કોઈ આગળ વધવા માટેના કોઈ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લેતી હોય તો એ ઇનિશિયેટિવને હંમેશને માટે લોકોની નજર સામે વધારે બ્રાન્ડિંગ અને મીડિયા દ્વારા એને હાઇલાઇટ કરવું જોઈએ. પછી એ રેડિયો ચેનલથી આપણે કરતા હોય, પ્રિન્ટ મીડિયાથી કરતા હોય કે સોશિયલ મીડિયાથી કરતા હોય, આ દરેક વખતે જ્યારે આ માટેના અવેરનેસ પ્રોગ્રામ લોકો સુધી પહોંચાડવામાં નહીં આવે, સ્કૂલ કોલેજીસ છે, યુનિવર્સિટીઝ છે, ત્યાં સુધી પણ પહોંચવું પડશે. અને ત્યાં પહોંચ્યા બાદ પણ યુવાનોને કઈ પ્રકારના સ્કોપ મળી રહે છે, એના માટે કયા ફિલ્ડની અંદર કઈ પ્રકારના સ્કોપ છે એની માહિતી પહોંચાડવી પડશે. બાકી દરેક વખતે કદાચ આ પ્રકારના તમે ટ્રેનિંગ પ્રોગ્રામ કે સેન્ટર લોન્ચ કરવામાં આવે પણ જો દરેક યુવાને એની માહિતી જ ના હોય તો એ પોતે જે કામ કરે છે એ જ કરતો રહે છે. એના માટે આમાં મીડિયા જે છે એ પણ ખૂબ જ સારો રોલ ભજવી શકે છે પોતાનો. અને આમાં હું વસ્તુ એક એડ કરવા માંગીશ કે ગવર્મેન્ટે આ બજેટમાં પણ પ્રાધાન્ય આપ્યું છે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર. અને આપણા યુવાનોને સ્કિલ એજ્યુકેશન મળી રહે એના માટે ગવર્મેન્ટે આ બજેટમાં એક યુનિવર્સિટીની એનાઉન્સમેન્ટ કર્યું છે, ડિજિટલ યુનિવર્સિટી સ્કિલ ડેવલપમેન્ટ. બીજું કદાચ આપ લોકોને ધ્યાનમાં હોય તો ગવર્મેન્ટે ગિફ્ટ સિટીમાં અત્યાર સુધી જે ફોરેન યુનિવર્સિટીઝને અલાઉડ નહોતું, હવે ગિફ્ટ સિટીમાં ફોરેન યુનિવર્સિટી ટેકનિકલ સ્કિલ્સ ના કોર્સિસ મંજૂરી આપવામાં આવશે, જેમાં વર્લ્ડ ક્લાસ ફાઇનાન્સના, આઈટીના કોર્સિસ છે, વર્લ્ડ ક્લાસ કોર્સિસ અને વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં આવી અને એ લોકો એજ્યુકેટ કરી શકશે, જેથી આપણા જે સ્કિલ્ડ જે આપણું લેકિંગ હતું, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ આપણું સ્કિલ લેકિંગ હતું, એમાં ઘણો બધો ફાયદો થશે. ને આપણા જે સ્ટુડન્ટ્સ જે લોકો ફર્ધર એજ્યુકેશન માટે ફોરેન જવું પડતું હતું એ બધા એજ્યુકેશન હવે આપણને ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર મળશે અને એ બધી ઓપોર્ચ્યુનિટી આપણને ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર મળશે, જે ગવર્મેન્ટનું મોટું વેલકમિંગ સ્ટેપ છે. બીજું ઘણા બધા સ્કિલ્સ માટેના પ્રયત્નો ચાલુ છે પણ સમવેર ક્યાંક અસેસમેન્ટ મિસિંગ છે. જેમ ભાઈએ કીધું કે ઘણા બધા કોર્સિસ કન્ડક્ટ થાય છે, એનાઉન્સમેન્ટ થાય છે, પણ એ કોર્સિસનું આઉટકમ પછી એનો રિઝલ્ટ આવે છે ને એ અસેસમેન્ટ પ્રોસિજર છે એ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો ગવર્મેન્ટના જે એફર્ટ્સ છે ને એમાં ચાર ચાંદ લાગી જાય. સર, તો તમારા મતે એમાં ડ્રોબેક કયા હોઈ શકે?
મેમ ડ્રોબેક એ હોઈ શકે કે ગવર્મેન્ટે ફંડિંગ આપી દીધું, એજન્સીઝ અપોઇન્ટ કરી લીધી, ટ્રેનિંગ સેન્ટર્સ પર થઈ ગયા, પણ ખરેખર જે ક્વોલિટી ગવર્મેન્ટે જે સ્ટાન્ડર્ડ્સ બનાવ્યા છે સ્ટાન્ડર્ડ ફૂલફિલ થાય છે કે નહીં, એ સ્ટાન્ડર્ડ્સના કેન્ડિડેટ બહાર પડે છે જે ઇન્ડસ્ટ્રીને રિક્વાયર છે. આજે એક there is a gap. લોકો એવું કહે છે કે એમ્પ્લોયમેન્ટ નથી, અને એની સામે અમે લોકો ઇન્ડસ્ટ્રીમાં જતા હોય તો એન્ટરપ્રિન્યોર્સના અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટના એક હંમેશા અમને ક્વેશ્ચન, હંમેશા કમ્પ્લેન હોય છે કે જોયું અમને સ્કિલ મેન પાવર નથી મળતો. તો આ કેવી રીતે બને? એક બાજુ આપણી પાસે અનએમ્પ્લોયમેન્ટના પ્રોબ્લેમ છે, એક બાજુ ઇન્ડસ્ટ્રીઝ એવું કે છે અમને જોયો મેન પાવર નથી મળતો. તો બિટવીન ધેટ ગેપ ઇઝ કે આપણી પાસે મેન પાવર છે પણ એ ટેકનિકલ જે રિક્વાયર્ડ છે એ નથી. તો આ સ્કિલ ડેવલપમેન્ટ પાછળ જે ગવર્નમેન્ટનો સિગ્નિફિકન્ટ પોર્શન સ્પેન્ડ થાય છે, એમાં જો એક અસેસમેન્ટ પ્રોસિજર પ્રોપર સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનો થઈ જાય તો આપણા જે યુવાધન છે, જે કેપેબલ છે, શ્રી સ્વામી વિવેકાનંદે કીધું હતું કે આપણું યુવાધન છે બરાબર, એ ધારણ કરી શકે. તો આપણી પાસે એ મેન પાવર છે તો આપણે કદાચ દુનિયાનું બેસ્ટ મેન પાવર પ્રોડ્યુસિંગ બની જઈએ. સર, મારી એક આમાં વાતમાં હું એડ કરવા માગું છું. તમે જેમ વાત કરી કે યુવાઓ માટે અલગથી આપણે ટ્રેનિંગ સેન્ટર્સ ઓપન કર્યા છે અને આ વખતે પણ ગિફ્ટ સિટીમાં સારામાં સારું પ્લેટફોર્મ એમના માટે આપવામાં આવેલું છે. વાત સાચી છે, ચાલો એમના લોકો માટે એક સારામાં સારું પ્લેટફોર્મ આપવામાં આવેલું છે, પણ આખા ભારતની અંદર આપણે 31 રાજ્યો છે અને એમાંથી જો એમને એક ગુજરાતની અંદર એક ગિફ્ટ સિટીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે તે પણ સારી વાત છે. પણ માત્ર ને માત્ર યુવાઓ માટે જો આપણે રોજગારીને સર્જન કરવા માટે થઈ અને ત્યાં લોકોને ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ તો એની સામે એ લોકો જે સામાન્ય એવા કુટુંબનો જે વ્યક્તિ છે, જેના ફેમિલીનો પોતે એક નિર્ધાર વ્યક્તિ છે અથવા કુટુંબની અંદર પોતે જેમ ગવર્મેન્ટની અંદર છોકરો ભણતો હોય તો એને સામાન્ય એવા વ્યક્તિ કોઈ કુટુંબનો છોકરો છે તો એને ભણવા માટે ગવર્મેન્ટ સ્કોલરશિપ બેનિફિટ પ્રોવાઈડ કરતી હોય છે, સાથે સાથે એને પુસ્તકનો ખર્ચો પ્રોવાઈડ કરતી હોય છે. તો જે એને બેનિફિટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એવી રીતે છોકરો જ્યારે ભણતો હોય અથવા જે ટ્રેનિંગ લે છે એ દરમિયાન એના માટે રોજગારી, જ્યારે બેરોજગાર છે ત્યારે એના માટે બેરોજગારી ભથ્થું આપવું જોઈએ, તથા જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે ટ્રેનિંગ માટે જાય છે ત્યારે એના માટે ત્યાં રહેવા જમવાની પણ કંઈક એવી સુવિધા કરી આપવી જોઈએ કે જેનાથી એ વ્યક્તિ કદાચ ત્યાં રહેતો હોય તો એના કુટુંબ માટે એક બર્ડન ના થઈ શકે. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે 5 કે 6 વર્ષનું બાળક હોય ત્યારથી એના છોકરાને ભણાવીને 21 કે 22, 23 વર્ષનો છોકરો થઈ જાય ત્યારે પણ એના માટે યુવાઓને માતા પિતા હોય એની એક આશા હોય કે હવે મારો છોકરો કોઈ સારી એવી કંપનીમાં જઈ અને જોબ મેળવશે. તો જ્યારે તમે વાત કરી કે એક કંપનીવાળાની એવી રિક્વાયરમેન્ટ છે કે એને સ્કિલ્ડ લેબર કે મેન પાવર નથી મળતો અને સામે ટેલેન્ટ છે ને એ પ્રમાણે રોજગારી નથી મળતી. તો મેઇન સમસ્યા શું છે કે અત્યારે ભારતની અંદર સામાન્યમાં સામાન્ય કોઈ પણ વ્યક્તિ જ્યારે એક લોઅર ક્લાસ 3 તરીકે વ્યક્તિ જ્યારે જોબ મેળવવા જાય છે ત્યારે એને ગવર્મેન્ટની અંદર 19 થી 20,000 રૂપિયા સેલરી પ્રોવાઈડ કરવામાં આવે. જ્યારે કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ થઈ ગયેલો વ્યક્તિ કોઈ પ્રાઇવેટ કંપનીમાં જાય છે તો એને એ પ્રમાણે પે આઉટ નથી મળતું. તો આજે કોઈ વ્યક્તિ પોતાના છોકરાને જ્યારે ભણાવતો હોય કોલેજની અંદર ત્યારે 20,000, 25,000 કે 40,000 રૂપિયા એટલી ફીસ પે કરી અને એના છોકરાઓને બેચલર સ્ટડી કરાવતા હોય છે. જ્યારે ગ્રેજ્યુએટ થયેલો પાસ છોકરો પોતે માર્કેટમાં જોબ માટે જાય છે ત્યારે માત્ર એને 10 થી 15,000 વાળી જોબ મળે છે, ત્યારે ખૂબ હતાશ થઈ જાય છે. તો આના માટે જે આપણે એક કમ્પેરિઝન કરીએ કે ગવર્મેન્ટ સેક્ટરની અંદર જે એને સેલેરી મળે છે, જે એને પે આઉટ મળે છે, જે એને બધા બેનિફિટ્સ મળે છે, એવું સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ હા એના માટે બની શકે કે એને જે બેનિફિટ્સ પ્રોવાઈડ કરવા જોઈએ એ નથી મળતા. તો પણ એના માટે લોંગર ટર્મ સુધી ત્યાં સ્ટુડન્ટ કોઈ પણ કેન્ડિડેટ જે આવે છે અને ત્યાં ઉમેદવાર આવે લાંબો ટાઈમ સુધી ટકી રહે અને મળી રહે એના માટે પણ એને રિવર્સ કંઈક પ્રયત્ન એવા કરવા જોઈએ કે વ્યક્તિ એને ત્યાં આવે, જોબ મેળવે અને એને ટ્રેનિંગની સાથે એને ત્યાં લોંગ ટર્મ સુધી એસોસિએટ થઈ શકે. કારણ કે એને વ્યક્તિ જોબ ત્યારે મૂકે છે એક કંપનીમાંથી બીજી કંપનીમાં ત્યારે જાય કે જ્યારે એને એની પોતાની આવડત મુજબ નથી મળતું. તો કોઈને કોઈ જગ્યાએ એસએમઈ ઇન્ડસ્ટ્રીવાળાનો પણ એક લૂપહોલ્સ રહેતો હોય છે કે એને એની આવડત અને સ્કિલ મુજબ એ લોકોને રોજગારી નથી પ્રોવાઈડ કરવામાં આવતી. એટલે જ મોટે ભાગે ત્યારે પ્રાઇવેટ કંપની જે છે એની અંદર શું થતું હોય છે કે એમ્પ્લોય ટર્નઓવર રેશિયો સૌથી વધારે રહેતો હોય છે. તો ગવર્મેન્ટ જે છે એને પોતે ઘણી બધી તમે પેપરની અંદર એડ જોતા હો તો મોટે ભાગે ઇનિશિયેટિવ એ જ રહેતો હોય છે કે કંપનીવાળાની મેઇન સમસ્યા એ છે કે એને પોતાનું સેલ્સ જનરેટ નથી થતું. પ્રોડક્ટ બનાવી લીધી, સર્વિસ લોન્ચ કરી લીધી, પણ એને સેલ્સ જનરેટ કરવા માટે થઈ અને યુવાનોને સ્પેશિયલી ટ્રેન કરવા પડે છે. પણ અત્યારે જે યુવા હોય છે મોટે ભાગે કમ્ફર્ટ ઝોન વાળી જોબ સર્ચ કરતો હોય તો કોઈ એવું પ્લેટફોર્મ ક્રિએટ કરવામાં આવે કે જેનાથી એને લોંગ ટર્મ વિઝન મળી રહે, કયા ક્ષેત્રમાં જવાથી એને સારો એવો ગ્રોથ મળી રહે છે અને એ યુવા પોતે એક જ ફિલ્ડમાં પોતાના ટેકનિકલ ફિલ્ડની અંદર જાય તો એના માટે રોજગારી નથી. તો એઝ એન એન્ટરપ્રિન્યોર એ પોતે પોતાના ફિલ્ડની લગતું કામ કરી શકે અને કેવી રીતે રોજગારી મળી શકે આ તમામ પાસાઓને ધ્યાને રાખી અને કરિયર ગાઈડન્સ કરવા માટે એને અલગથી કાઉન્સેલિંગ સેન્ટર ખોલવા જોઈએ અને એમાં પણ એને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવું જોઈએ. જે કિશોરભાઈ, આ વર્ષે બજેટમાં આંખે ઉડીને વળગે એવી એક બાબત કહી શકાય કે આરબીઆઈ ડિજિટલ કરન્સી લોન્ચ કરશે અને તેને ટેક્સેશનમાં પણ આવરી લેવામાં આવ્યું છે. તો તેની અસર શું થશે અને ટેક્સેશનની બાબતમાં તમે કંઈક જણાવશો? જી મેડમ, ક્રિપ્ટોકરન્સી અત્યાર સુધી ટેક્સ બ્રેકેટમાં નહોતું, પણ આ બજેટમાં ગવર્મેન્ટે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન્સ ઉપર છે ને 30% ટેક્સ, એટલે કે કોઈ પણ વ્યક્તિ
ક્રિપ્ટોકરન્સીમાં કાંઈ પણ ગેઇન કરશે તો એને 30% ટેક્સ પે કરવો પડશે અને 1% TDS ની જોગવાઈ કરી છે. અપરન્ટલી જોતા એવું લાગે કે હવે આમાં ટેક્સ ભરવો પડશે, પણ એની સારી બાબત એ છે કે હવેથી ગવર્મેન્ટે એને રિકોગ્નાઇઝ કર્યું છે. ગવર્મેન્ટ એની પાસેથી તમારી પાસેથી એનો ટેક્સ લે છે, એનો મતલબ ગવર્મેન્ટ એઝ રેગ્યુલરાઇઝ. તો આ તમારી કાયદેસરની આવક ગણાશે, જે તમે તમારા નોર્મલ આવકમાં દર્શાવી શકશો. અને બીજું, ગવર્મેન્ટ જ્યારે તમારી પાસે ટેક્સ લે છે તો ગવર્મેન્ટ હવે તમને કાંઈ પણ આમાં સિક્યુરિટી, સેન્સ ઓફ સિક્યુરિટી વધી જશે. ડિફોલ્ટિંગ કેસ, જેમ કે સ્ટોક માર્કેટમાં છે, તમે શેર લ્યો છો અને શેર વેચો છો તો તમારા પૈસા છે ને તમને મળશે જ, કેમ કે ત્યાં તમને સ્ટોક એક્સચેન્જ સિક્યુરિટી, સ્ટોક એક્સચેન્જ મિકેનિઝમ પ્રોવાઈડ કરે છે કે તમારા પૈસા મળી જાય, ડિફોલ્ટ ન થાય. તો હવે જ્યારે ગવર્મેન્ટ તમારી પાસેથી આના ટેક્સ ચાર્જ કરે છે તો ગવર્મેન્ટ સમહાવ નાઉ બીકમ રિસ્પોન્સિબલ કે તમારા પૈસા નહીં ખોટા થાય, ડિફોલ્ટ નહીં થાય. અને બીજું લીગલાઇઝ થશે તો તમને તમારી ટોટલ ઇન્કમમાં આગળ જતા કે ફાઇનાન્સિંગ કે કોઈ પણ જગ્યાએ તમારી ટોટલ ઇન્કમનો પાર્ટ થશે, તો લીગલ ઇન્કમ બનશે અને તમે રાઇટલી ક્યાંય પણ ક્લેમ કરી શકશો. સો ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ અ બેનિફિશિયલ, અને આ ક્રિપ્ટોકરન્સી માર્કેટ છે એને ગ્રોથ મળશે અને વધારે ને વધારે લોકો આમાં આવે લીગલી, કેમ કે ઘણા બધા લોકો છે જે આમાં જોડાતા બીતા હતા કે ભાઈ લીગલ નથી, ગવર્મેન્ટના પ્રોમિસ નાવ. આ બજેટને કારણે આ માર્કેટને સારું એવું બૂમ મળશે અને આપણે ધીરે ધીરે એટ પાર વિથ ઇન્ટરનેશનલ માર્કેટ પહોંચી જઈશું. જી અતુલભાઈ, ક્રિપ્ટોકરન્સી અથવા તો ડિજિટલ કરન્સી પ્રત્યે ઇન્ડિયામાં આટલી રુચિ કેમ છે? એના ફાયદા શું હોઈ શકે? એક તો સૌથી પહેલા એક મુદ્દો આના માટે હું એક કરીશ કે એક વર્લ્ડ વાઇડ આખી દુનિયાની અંદર આટલી ઇકોનોમી છે, એમાં સૌથી વધુ ક્રિપ્ટોકરન્સી ઇન્ડિયાની અંદર એક્સેપ્ટ થઈ છે. ભલે લીગલ અત્યારે તે ટેક્સેશન અત્યારે આવ્યો, પરંતુ ક્રિપ્ટોકરન્સીના યુઝર સૌથી વધુ ઇન્ડિયામાં છે. અને આપણે ગુજરાત માટે એક બેનિફિશિયરી વાત એ કહી શકાય કે ગુજરાતની અંદર સુરતમાં, ઇન્ડિયાની અંદર સૌથી વધુ સુરતની અંદર ક્રિપ્ટોકરન્સીનો યુઝ થાય છે અને એની અંદર ટ્રેડ થાય છે. તો ક્રિપ્ટોકરન્સી છે શું? એક બ્લોકચેન સિસ્ટમની અંદર ભરેલી ડિજિટલ કરન્સી કે જે ડિસેન્ટ્રલાઇઝ લોકો સુધી પહોંચે છે. ડિસેન્ટ્રલાઇઝ મતલબ કોઈ એક સેન્ટ્રલાઇઝ વ્યક્તિ એને ઓપરેટ નથી કરતો, કોઈ એક વ્યક્તિનો એના ઉપર કમાન્ડ નથી હોતો. હજારો સર્વરમાંથી કટકે થઈને તમારા સુધી પહોંચતો હોય છે. મતલબ એ સિસ્ટમ ઇઝ નોટ હેકેબલ, મતલબ એ સિસ્ટમ ક્યારેય હેક નહીં થાય, એટલે ટોટલી શ્યોર અને સિક્યોર છે. હવે જ્યારે ગવર્મેન્ટે આને લીગલાઇઝ કર્યું છે, એના ઉપર 30% ટેક્સ પ્લસ સરે કીધું એમ 1% TDS લગાવ્યો, તો ઘણા બધા લોકો જેને ડર હતો કે હવે આપણે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં, એની અંદર આગળ વધવું કે નહીં, આ રોકાણ આપણું સેફ છે કે નહીં, સિક્યોર છે કે નહીં, તો આવા ઘણા બધા પ્રશ્નોનું એક જાતે ગવર્મેન્ટે સોલ્યુશન કરી દીધું છે. તો એ ખૂબ આવકારદાયક પગલું છે. બીજું કે જ્યારે ક્રિપ્ટોકરન્સીની આપણે વાત કરીએ છીએ તો એના હવે દુબઈની અંદર ATMs પણ આવી ગયા છે. જેમ આપણે આપણા પૈસા વિથડ્રો કરીએ છીએ એવી રીતે દુબઈમાં ક્રિપ્ટોકરન્સીમાંથી દિરામ એટલે કે ત્યાંની કરન્સી આપણે વિથડ્રો કરી શકીએ છીએ. તો આવી સિસ્ટમ પણ ધીમે ધીમે ઇન્ડિયાની અંદર ઇમ્પ્લિમેન્ટેડ થશે. જી, દુબઈમાં જેવી રીતે વિથડ્રો માટે ATM સિસ્ટમ આવી ગઈ છે, તો ઇન્ડિયામાં એ ઇમ્પ્લિમેન્ટ માટે કયો રોડમેપ હોઈ શકે, અથવા તો ક્રિપ્ટોકરન્સી માટે કઈ ટેકનિક હોવી જોઈએ, અથવા તો ઇન્ડિયામાં કઈ ટેકનિક આવશે? જેમ આપણે શેર માર્કેટ માટે એન્જલ અને એવા ઘણા બધા બ્રોકર્સની એસોસિએશન છે, એવા એક્સચેન્જ છે કે જેના ઉપર આપણે પોતાની શેર લીધેલા અને વેચાણ આપણે કરી શકીએ છીએ અને ત્યાં વેરીફાઈડ યુઝર અને બાયર્સ આપણી પાસે અવેલેબલ હોય છે. એવી જ રીતે ક્રિપ્ટોકરન્સી માટે બિનાન્સ છે, UOB છે, ઇન્ડિયાની અંદર કહી શકીએ તો કોઇન્સવિચ, કુબેર છે, આવા ઘણા બધા પ્લેટફોર્મ એક્સચેન્જ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે, પણ એને લીગલાઇઝેશન હજુ સુધી નહોતું મળેલું, જે આપણે ઓફિશિયલી વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ છે. લોકો એના ઉપર ટ્રાન્ઝેક્શન પણ કરે છે, ટ્રેડ પણ કરે છે અને ઘણો બધો પ્રોફિટ પણ કમાય છે. તો ગવર્મેન્ટે જ્યારે ટેક્સેશનનો સ્લેબ લાગુ પાડ્યો છે તો આવા ઘણા બધા પ્લેટફોર્મને હજુ પણ સરે કીધું એ પ્રમાણે બૂમિંગ મળશે અને આવા હજારો પ્લેટફોર્મ હજી માર્કેટમાં આપણી વચ્ચે સેફટી, સિક્યોરિટી સાથે ઉતરશે. તો આ પ્લેટફોર્મ્સ છે કે જેના થકી આપણે ટ્રેડ અને સેલ કરી શકીએ છીએ. કોઈ પણ કોઈને આપણે પરચેસ કરવો છે, ખરીદી બી શકીએ અને વેચાણ પણ કરી શકીએ છીએ અને એમાંથી મળતો ટ્રેડ પ્રોફિટ આપણે આપણા એકાઉન્ટની અંદર વિથડ્રો પણ કરી શકીએ છીએ, જેનો ટેક્સ ભરીને આપણે જે આપણા એકાઉન્ટમાં ઇન્કમ ટેક્સના રિટર્નમાં આપણે ફાઇલ કરી શકીએ. જી અજીતભાઈ, બજેટમાં વોટરવે લિંકિંગ કનેક્ટિવિટીનો જે પ્લાન છે રિવર લિંકિંગનો, તો તેને તમે કેવી રીતે જુઓ છો તેને? વોટરવે લિંકિંગનો જે પ્લાન છે એનાથી ભારતના કોઈ પણ સામાન્ય એવા યુવાન હશે, જેમ અત્યારે સરે વાત કરી કે અલગ અલગ પ્રકારના બધા બેનિફિટ જેમ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. પછી આપણે અત્યારે એરપોર્ટની વાત કરીએ, રોડ મેપની વાત કરીએ કે સામાન્ય એવા આપણે જળમાર્ગની વાત કરીએ. વોટરવે લિંકિંગ છે એનાથી શું બેનિફિટ થઈ શકે છે કે નિયર બાય એરિયાની અંદર જે રહેતા લોકો છે એની પાસેથી જો સામાન્યમાં વ્યક્તિ હશે એને કદાચ સામાન્ય રીતે આરામથી પૂરું પાણી મળતું રહે છે, તો પહેલાં તો એ લોકોને રોજબરોજની સમસ્યાઓ છે એનો નિકાલ થઈ શકે છે. અને સામાન્ય બીજો વ્યક્તિને બેનિફિટ એ થઈ શકશે કે જો કદાચ કોઈ સારી કંપની પોતે ત્યાં
મેઇન જે સિટીઝ છે અથવા જે સ્પેસ એમને અવેલેબલ છે એ સ્પેસની અંદર પોતે પોતાનો ઇલેક્ટ્રિસિટીને પ્રોડ્યુસ કરવા માટેનો પ્લાન્ટ નાખે તો એ પણ એમના માટે બેનિફિટ રહેશે. તેનાથી ઘણા બધા લોકોને રોજગારીનું સર્જન થઈ શકે છે અને અત્યારે જે આપણે ફ્યુલથી જે પોલ્યુશન વધારે થાય છે એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ. જી કિશોરભાઈ, નોકરિયાત વર્ગની વાત કરીએ તો સામાન્ય માણસ જો કમાય તો એની સામાન્ય માણસ 2.5 લાખથી 5 લાખના જે ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવતો હોય તો એને કાંઈક આશા હોય કે પોતાના પગારમાંથી 10-15 હજાર બચાવે. પરંતુ છેલ્લી વાર 2014માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં ચેન્જીસ કરવામાં આવ્યા હતા. 9મી વખત સુધી અત્યાર સુધી ચેન્જીસ નથી કરવામાં આવ્યા, તો તે અંગે આપ શું કહેશો? ચોક્કસ આ બજેટમાં સામાન્ય વર્ગના માણસોની એક્સપેક્ટેશન હતી, કેમ કે કોરોના અને મોંઘવારીને કારણે સામાન્ય માણસના બજેટ ઉપર ઘર ખર્ચ અને સેવિંગ ઉપર ખરાબ રીતે અસર થઈ હતી. એટલે લોકોની એક્સપેક્ટેશન હતી કે આ બજેટમાં કંઈક રાહત મળશે, પણ કોઈ એવી મોટી રાહત સામાન્ય વર્ગના માણસોને મળી નથી. ટેક્સેશનમાં પણ કાંઈ સામાન્ય વર્ગના માણસોને રેટ્સમાં બહુ કોઈ મોટો બેનિફિટ નથી. એવા કોઈ નવા ડિડક્શન્સ કે રિલીફ પણ નથી ઓફર કરવામાં આવ્યા. હા, થોડા ટેકનિકલ ચેન્જીસ છે જે ઓવરઓલ બેનિફિશિયલ છે. એક આપણે વાત કરું તો પહેલા એવું હતું કે ઇન્કમ ટેક્સ રિટર્નની ટાઈમ લિમિટ પૂરી થઈ જાય પછી ફાઇલ ન કરી શકાય, પણ હમણાં આ બજેટમાં ગવર્મેન્ટ એવું પ્રોવિઝન કર્યું છે કે તમે જૂના 2 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ ફાઇલ કરી શકશો, સબજેક્ટ ટુ સર્ટેન કન્ડિશન્સ આપેલી છે. પણ જેને કોઈને જૂના રિટર્ન રહી ગયા હોય તો એ ભરી શકે. એટલે ઘણી બધી વાર તમે જ્યારે બેંકમાં લોન લેવા જતા હો અને બેંક તમને 3 વર્ષના રિટર્ન માંગે તો જે લોકો નવા ટેક્સ પેયર હોય અને ન ભર્યું તો એમની પાસે છેલ્લા 2 વર્ષના રિટર્ન ભરવાની, એમેન્ડ કરવાની, ચેન્જ કરવાની ગવર્મેન્ટે પરમિશન આપી છે. આ એક સારું ગવર્મેન્ટનું આવકારદાયક પગલું છે. બીજું એક લિટિગેશનના પાર્ટની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઘણીવાર અમુક કેસીસમાં કોર્ટમાં મેટર ફાઇલ કરતા હતા. તો આ બજેટમાં એક પ્રોવિઝન છે કે જે કોઈ પણ કેસ છે ને સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં ચાલતો હોય અને ઈ જ મેટર રિલેટેડ જો કેસ હોય ને તો ડિપાર્ટમેન્ટે ઈ કેસમાં આગળ ફાઇલ કરવાને બદલે વેઇટ કરવું પડશે, જેથી કરીને ઘણા બધા લિટિગેશન છે ઈ ઘટી જશે. એટલે સામાન્ય ટેક્સ પેયર છે એને જે આ લિટિગેશનની હાડમારી થતી ઘટી જશે અને ટેક્સીસની સંખ્યા પણ ઘટી જશે. તો આ એક આવકારદાયક પગલું છે બજેટમાં જે ટેક્સ પેયરના પોઈન્ટ ઓફ વ્યૂથી સારું છે. બાકી બહુ મોટી કોઈ રાહત છે ઈ આમાં બજેટમાં નથી. જી અતુલભાઈ, ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ કંઈ ચેન્જીસ નથી કરવામાં આવ્યા, પ્લસ યુથ અને મહિલાઓને એવી આશા હતી અથવા તો વિદ્યાર્થીઓને પણ એવી આશા હતી કે હોમ લોન છે અથવા તો મહિલાઓ માટે કંઈક સુવિધા આપવામાં આવશે, આ બજેટમાં કંઈક એવું કરવામાં આવશે જેનાથી એને ફાયદો થાય, પણ એવું કાંઈ આ બજેટમાં રજૂ નથી કરાયું. તો આપ શું કહેશો તેના વિશે? જી, આમાં આપણે જેમ વાત કરીએ એમ માત્ર મહિલાઓ, વિદ્યાર્થીઓ કે સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ વ્યાપારીઓને પણ ઘણી તકલીફો પડી શકે એમ છે. કેમ કે વ્યાપારીઓ, અહીંયાના એસોસિએશન તેમજ અલગ અલગ ક્ષેત્રના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને વેપારીઓને એવી એક્સપેક્ટેશન હતી કે બજેટની અંદર ટેક્સેશન સ્લેબમાં એમને કંઈક રાહત અથવા ફાયદો જોવા મળશે. કારણ કે આપણને ખ્યાલ છે છેલ્લા 2 વર્ષથી તમામ વર્ગ, હું એમ નથી કહેતો કે વ્યાપારી કે સામાન્ય વ્યક્તિઓ, તમામ ભારતના 135 કરોડ લોકો પોતાના તરફથી કોરોના અને આ મહામારીને લીધે કંઈક ને કંઈક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ભોગવી રહ્યા છે. તો જો ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં સરકાર એની મદદે બજેટ દ્વારા ઊભી નહીં રહે તો કોણ ઊભું રહેશે? તો વ્યાપારીઓને ટેક્સેશનમાં કંઈક રાહત મળે એવી આશા હતી. નવા સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે ઉભરીને આવી રહ્યા છે એના માટે સરકારે એક બેનિફિટ આપ્યો. એ સિવાય મને મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે, સ્ટુડન્ટ માટે, સામાન્ય માનવી માટે કે વેપારીઓ માટે કોઈ પણ પ્રકારનો બેનિફિટ આ બજેટની અંદર આવકારદાયક હોય એવો નથી લાગી રહ્યો. હા, જે એસએમઈ છે, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ કે નવા સ્ટાર્ટઅપ જે નવા પોતાના સાહસિક થઈ રહ્યા છે, ઉદ્યોગ સાહસિકો છે, એના માટે સરકારે જે 2022 સુધીની ન્યૂનતમ લીમા હતી એમાં વધારો કર્યો છે, જે હવે 2023 સુધી એ લોકો રજીસ્ટ્રેશન પણ કરી શકશે. અને એસએમઈ અને સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ તથા સ્ટાર્ટઅપની અંદર આવતા તમામ ક્ષેત્રોમાં એ લોકો આવતા વર્ષે મતલબ 2023માં પણ રજીસ્ટ્રેશન સાથે એના તમામ બેનિફિટ, એના લાભ લઈ શકશે. અને એની લોન વિધાઉટ કોલેટરલ સિક્યોરિટી બેનિફિટ્સ અને બિઝનેસ રિલેટેડ સ્ટાર્ટઅપમાં જે કાંઈ પણ સરકાર દ્વારા સહાય થતી હોય એ મળતી રહેશે એવું સરકારે બજેટ દ્વારા આશ્વાસન આપ્યું. એટલે ક્રેડિટ ગેરંટી સ્કીમ વાળી જે લોન હતી એ 1 વર્ષ માટે હતી, પણ ગવર્મેન્ટ એને આવતા વર્ષ માટે પણ બજેટમાં એક્સટેન્ડ કરેલું છે. સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન જે 1 વર્ષ સુધીનું હતું એ પણ ગવર્મેન્ટે વધાર્યું છે, જેથી જે સ્ટાર્ટઅપના બેનિફિટ્સ હતા એ હજી 2023 સુધી રજીસ્ટ્રેશન છે અલાઉડ
કર્યું છે ગવર્મેન્ટે. પણ સાહેબ તમે જેમ વાત કરી કે ક્રેડિટ ગેરંટી લોન છે લોકોને મળી રહી છે, પણ આજે સામાન્ય એવો કોઈ વ્યક્તિ છે, લાસ્ટ ટાઈમ જ્યારે કોવિડ દરમિયાન પણ ગુજરાત સરકારે પણ એવી ઘોષણા કરેલી હતી કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ છે એને 1 લાખથી લઈને 2 લાખ 5 લાખ સુધીને એને સહાય મળશે પોતાના ધંધાના ડેવલપમેન્ટ માટે થઈને. પણ જ્યારે કોઈ સામાન્ય એવો વ્યક્તિ જ્યારે કોર્ટ કચેરીની અંદર એને જ્યારે સરકારી કચેરીમાં પોતે જાય છે અને પોતે લોન માટે જ્યારે રજૂઆત કરે છે ત્યારે બેંકોમાંથી એમને એવી રજૂઆત કરવામાં આવે છે કે તમે અમને કોઈ એવા ઠોસ આધાર પુરાવા આપો કે જેના કારણે તમે તમારી લોન પાછી ભરપાઈ કરી આપશો. આજે જો કોઈ વ્યક્તિ પાસે એવા સક્ષમ કોઈ મજબૂત કોઈ ખેતીવાળા એમની પાસે સપોર્ટમાં હોય કે જે એમના પોતાના કાગળિયા આપે અને એના પર એને લોન મળી શકે, અથવા કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય જે છે કે જે પોતાના સપોર્ટ પર એમના પર જામીન રહે અને એને લોન મળી શકે, જો એ વ્યક્તિ પોતે લોન લેવા માટે જેટલો કેપેબલ હોય અથવા કોઈ એના જાણીતા એવા કોન્ટેક્ટમાં હોય તો શું કામ એ વ્યક્તિ ત્યાં લોન માટે જવો જોઈએ? આજે મેઇન સમસ્યા જે છે કે વ્યક્તિ પાસે પોતાનો સારો સિબિલ સ્કોર નથી કે પોતે પોતાની સારી રોજગારી નથી મેળવી શકતો, અથવા જે મેળવે છે એનાથી એનું પોતાનું ફાઇનાન્શિયલી રીતે કોઈ જગ્યાએ બિઝનેસમાં પાછળ પડે છે તો એ વ્યક્તિના ડેવલપમેન્ટ માટે આર્થિક સહાયની જરૂર છે. અને જે આર્થિક સહાય માટે જાય છે ત્યારે એક જ લોન માટે એક જ એપ્લિકેશન માટે એની પાસેથી ઘણા બધા 8 થી 10 અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવે છે, જેના કારણે એ વ્યક્તિ પોતે જે જરૂરી સહાય છે એ નથી મળતી. અને પછી જ્યારે કોઈ પ્રાઇવેટ બેંકમાંથી લોન લે તો એને ઘણું બધું વ્યાજ ચૂકવવું પડતું હોય છે, અને એના કારણે અમુક સમય જતાં કદાચ પોતે બિઝનેસમાં આગળ ન આવી શકે તો એ વ્યક્તિ પોતાનો બિઝનેસ મૂકી અને છોડી અને ફરીથી કોઈ પ્રાઇવેટ કંપનીમાં જોબ પર લાગી જાય. ઘણીવાર એવું પણ બને કે પોતે આર્થિક જે સમસ્યા છે એના કારણે ઘણીવાર વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી જતા હોય છે. તો આ જે સમસ્યાઓ ના થાય એના માટે મિનિમમ જે ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે, જેમ કોઈ વ્યક્તિને જે બર્થ સર્ટિફિકેટ માટે થઈને માત્ર બેઝિક એક હોસ્પિટલમાંથી જે ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં એના દ્વારા એનું બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જાય, એવી રીતે કોઈ પર્સનને અત્યારે ધારો કે બિઝનેસ માટે લોન જોઈએ છે, કઈ કેટેગરીમાંથી આવે છે અને ખરેખર જો એ તે પોતે બિઝનેસ કરે છે અને એની પાસેથી 2 થી 5 વર્ષનું કોઈ સામાન્ય એવું પ્રૂફ છે અથવા એના કોઈ રેફરન્સમાં એવા પર્સન છે, એના કોઈ ક્લાયન્ટ છે કે જેને એની પાસેથી કોઈ રો મટીરિયલ રહે છે, કોઈ પ્રોડક્ટ પરચેસ કરે છે, કોઈ એના ક્લાયન્ટને સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો જો એમના પાસેથી કોઈ એવું લખાણ આપવામાં આવે અથવા એમની પાસે કોઈ સ્ટ્રોંગ રેફરન્સ પ્રોવાઈડ કરવામાં આવે, જો ખરેખર એ વ્યક્તિ પોતે બિઝનેસ કરે છે અને કરતા હોય તો એના મિનિમમ ડોક્યુમેન્ટ સાથે પણ એની લોન મળી રહે એવી કોઈ યોજના સરકારે કરવી જોઈતી હતી. જો એવી કોઈ નથી કરેલી અને અત્યારે સ્મોલ મીડિયમ સ્ટાર્ટઅપ્સવાળા ઘણા બધા લોકો આવી રીતે પણ પોતાના બિઝનેસમાં લેકઓફ થતા હોય છે અને ખરેખર જે એના ડેવલપમેન્ટ થવું જોઈએ, જે એપ્રિસિએશન મળવું જોઈએ એ નથી મળતું. જી બિલકુલ, બજેટમાં ઘણા ફાયદાઓ છે અને ઘણા ગેરફાયદાઓ છે. આ બજેટ છે ને દવા જેવું છે, સ્વાદ તો જરાય નથી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક, બિલકુલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, એ આર્થિક સ્વાસ્થ્ય હોય કે માનસિક સ્વાસ્થ્ય હોય. તો અજીતભાઈ, હું તમને ક્વેશ્ચન પૂછીશ કે 80 લાખ આવાસ મકાનો યોજનાઓ બનાવવાનું જે લક્ષ્ય છે તો તેનાથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કેવી રીતે ફાયદો થશે? જી મેડમ, જે 80 લાખ યુવાનો માટે અત્યારે જે લોકો માટે વાત કરવામાં આવેલી છે સરકાર દ્વારા કે 80 લાખ લોકોને મકાન આપવામાં આવશે, તો ભારતની અંદર અત્યારે ટોટલ પોપ્યુલેશન આપણે જોઈએ તો 110 કરોડ પ્લસ છે. હવે આ લોકોમાંથી ધારો કે આપણે 1% બી કાઉન્ટ કરીએ તો પણ 1 કરોડ થાય. તો અત્યારે ભારતની અંદર તમે ઓલમોસ્ટ જોવો તો 50 થી 60% લોકો એવા છે કે જે પોતે પોતાની બેઝિક નીડ્સ, જે કે સરકારની પોતાની પ્રાથમિક ફરજ છે કે રોટી કપડા ઓર મકાન જે આપવી જોઈએ એ પણ સરકાર આપવા માટે ત્યારે સક્ષમ નથી. સામાન્યમાં સામાન્ય વ્યક્તિની તમે માથાદીઠ આવક જુઓ તો આપણને ખ્યાલ આવે કે અત્યારે વ્યક્તિને પોતાનું ઘરનું ઘર નથી. હવે ઘરના ઘર માટે સરકારે આપવું જોઈએ તો તમે 1% ટાર્ગેટ કરો તો પણ 110 લાખ લોકો સુધી પહોંચાડવું જોઈએ, જે પણ સરકાર નથી આપતી, માત્ર 80 લાખ લોકોને આપે. ચાલો આપણે માનીએ કે 80 લાખ આપ્યું છે એ પણ એક ઇનિશિયેટિવ સારો એવો છે, તો એ વ્યક્તિને જે પ્રોવાઈડ કરવામાં આવે છે શું સ્પેસિફિક કોઈ મેન્શન કરેલું છે કે એને ટેનામેન્ટ્સ આપવામાં આવશે, ફ્લેટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે? જ્યારે કોઈ વ્યક્તિને ફ્લેટ આપવામાં આવે તો એમાં કેવું થાય કે કોઈ સામાન્ય વ્યક્તિ પોતે ગ્રામ્ય વિસ્તારમાંથી પોતે જ્યારે શહેરીકરણ કરી અને પોતે સારી રોજગારી માટે થઈ અને જ્યારે શહેરમાં પોતે સ્થાયી થાય છે, શહેરની અંદર આવે ત્યારે 5, 7 કે 10 વર્ષ માટે પોતે રહેતા હોય તો પોતે ફ્લેટની અંદર રહે, આવાસ યોજનાની પોતે લાલચે પોતાના મકાન જે છે એના માટે એપ્લાય કરે, જ્યારે એને ફ્લેટ મળતા હોય છે તો એ જે ફ્લેટ છે એની આયુષ્ય કેટલી 10 થી 15 વર્ષ. ઇન બિટવીન જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુની જરૂર પડે છે, કોઈ આર્થિક સમસ્યા આવે તો પોતે પોતાની જે ગામડે પોતાના વિસ્તારમાં રહેલી જે પોતાના જમીન છે, મકાન છે, કોઈ પણ પ્રકારે પ્રોપર્ટી પોતે સેલ આઉટ કરી દે અને જ્યારે એ વ્યક્તિ પોતાની પ્રોપર્ટી 10 કે 15 વર્ષ પછીથી માત્ર એક ફ્લેટ હોય તો 15 કે 20 વર્ષ પછીથી કોઈ પણ જે સરકાર ફ્લેટ આપે છે એનું આયુષ્ય કેટલું? 15 થી 20 વર્ષ. તો 20 થી 25 વર્ષ પછીથી બધા એવા વ્યક્તિ શું છે કે જેની પોતાની મિડલ લોઅર ક્લાસ ફેમિલીમાંથી પર્સન આવે છે, એની પોતાની કેપેસિટી એવી હોય કે પોતાનું ઘરનું ઘર લઈ શકે? જો નથી લઈ શકતો તો એ વ્યક્તિને પોતાને માત્ર એક ફ્લેટ રહે છે અને કોઈ વ્યક્તિ ફ્લેટમાં રહેતો હોય અને સ્વતંત્ર ટેનામેન્ટમાં રહેતો હોય તો બેની તમે પ્રાઇસ વેલ્યુ કમ્પેરિઝન કરો તો આ કેવું થયું કે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકોને તમે શહેરીકરણ તરફ અપ્રોચ કરો છો પણ માત્ર એને તમે ફ્લેટ પ્રોવાઈડ કરો છો, એને તમે નથી પ્રોવાઈડ કરતા. એના માટે થઈને કદાચ જો તમે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે વેરાન પ્રદેશો પડેલા, જેમ ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ લીધો છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવેલું છે, જેની અંદર ગવર્મેન્ટે જે આપણી રણ પ્રદેશની જમીન છે એને પણ સારી રીતે યુટિલાઇઝ કરી અને ઇકોનોમિક ઝોન બનાવેલું છે અને સારા સારા ઇન્વેસ્ટર્સને, બિઝનેસ ઇન્ડસ્ટ્રીવાળાને લોકોને બોલાવી એમને ઇન્વાઇટ કરી અને એ લોકોને ત્યાં બિઝનેસ કરે અને
અને પોતાની જે ગવર્મેન્ટની જે ઓલરેડી એમના પ્રિમાઇસીસ પડેલી છે એને યુઝ કરી અને એને સારી રીતે યુટિલાઇઝ કરી શકે એ રીતે એને એક અપ્રોચ કર્યો અને એક્શન લીધી છે. તો આવી રીતે સામાન્ય વ્યક્તિ જ્યાં ગામડાની અંદર રહે છે ત્યાં જ એને કોઈ મળી શકે, ત્યાં એના માટે રોજગારી મળી રહે, ત્યાં જ એને કોઈ સારું એવું મકાન મળી રહે તો એ એક સારું પગલું કહી શકાય. પણ જ્યારે વ્યક્તિને પોતાને રોજગારી માટે થઈ અને શહેરમાં આવવું પડે અને ફ્લેટ મળે છે તો પોતે એક લિમિટેડ ક્રાઇટેરિયામાં આવી જાય અને આવનારા સમયમાં એના માટે એ એટલું બધું લાભદાયી ના કહી શકાય. પણ આમાં મને બીજા એક એંગલથી પણ તમને વાત કરવાનું મન થાય છે કે આ જે 80 લાખ મકાનોનું જે ગવર્મેન્ટે આયોજન કરેલું છે આ બજેટમાં, ઈ એવા લોકોને ગવર્મેન્ટ કવર કરવાની ટ્રાય કરશે કે જે લોકો પાસે ઘર નથી, જે ગરીબી રેખાની નીચે છે. બીજું, આ 80 લાખ મકાનો બનશે તો એના ઘણા બધા રિપરકશન બેનિફિટ્સ પણ છે. જેમ કે 80 લાખ મકાન બનશે એટલે ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી છે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે, એની ડિમાન્ડ વધશે, સિમેન્ટ ઇન્ડસ્ટ્રીને બૂમ મળશે, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને બૂમ મળશે. એવા અનઓર્ગેનાઇઝ સેક્ટર છે જે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે, આ લોકોને પણ રોજગારી મળશે. એટલે ગવર્મેન્ટે એક કાંકરે ઘણા બધા નિશાને તાકવાની ગવર્મેન્ટે ટ્રાય કરી છે અને એક આપની વાત સાચી છે, પણ આ એક આવકારદાયક પગલું એટલા માટે છે કે એવા લોકોને મકાન આપવા માટેનો ગવર્મેન્ટ પ્લાન કરે કે જેની પાસે ઘર નથી, ગરીબી રેખાની જે જીવે છે, કદાચ એવા લોકો કે જે ઝૂંપડામાં રહે છે, ગવર્મેન્ટ એને મકાન આપે. હા, એના અમુક બેનિફિટ અને ડિસએડવાન્ટેજ છે, પણ એની સામે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે એની સાથેની જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝ છે, ખાસ કરીને આપણે મોરબીની વાત કરું તો આપણે મોરબી છે એ આખા દેશમાં નહીં પણ દુનિયામાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે જાણીતું છે. તો આ ગવર્મેન્ટના પગલાને કારણે આપણા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને ઘણો મોટો બૂમ મળશે. એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે જેને બેનિફિટ મળશે. એટલે એક પાસાની બીજી બાજુ એ પણ છે કે જેનાથી ગવર્મેન્ટ અને ઇકોનોમી, ગવર્મેન્ટનો પર્પસ છે કે ઇકોનોમીને એક પર્ટિક્યુલર સેગમેન્ટ છે એમાં તેજી મળે, જેની બેનિફિટ્સ બીજા બધા સેક્ટરને પણ મળે. આમાં એક બેનિફિટ અનઓર્ગેનાઇઝ સેક્ટર જે લેબર છે, મજદૂર વર્ગ છે, એ લોકોને પણ મળશે. 80 લાખ મકાનોની સામે કદાચ આપણે ગણી શકીએ કે ઇન્ડિયા લેવલે કદાચ 3.5 થી 4 કરોડ લોકોની રોજગારી આની અંદર પહોંચાય છે. જે ગરીબ વ્યક્તિઓ છે, જે મહેનત મજૂરી કરી અને પોતાનું પેટ પાડતા હોય એવા ગરીબ મજદૂરો, એના લેબર કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટરો, આ તમામ લોકોને એક ક્ષેત્રમાંથી આર્થિક રીતે ઉપાર્જન તો થશે. પરંતુ આ 80 લાખ મકાનો ખૂટતા તો છે, એ વાતમાં અજીતભાઈ સાથે સહમત છું. મિનિમમ આમાં 4 થી 5 કરોડ જેટલા આવાસનો જો સમાવેશ કરવામાં આવેલો હોત તો એક લેવલે આપણે કહી શકીએ કે ઘણા બધા લોકોને કવર કરી શકાય. જી સાહેબ, તમે જેમ વાત કરી કે 4 થી 5 કરોડ લોકોને કદાચ આપવામાં આવ્યો તો વાત સાચી છે, પણ તમને કદાચ ખ્યાલ હોય તો ગઈ વખતે જ્યારે લોકડાઉનનો સમય હતો, જ્યારે પહેલા લોકડાઉનનો સમય હતો એ દરમિયાન ભારતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર છે, આપણે જેને સમૃદ્ધ રાજ્યો કહીએ છીએ, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, દિલ્હી છે, આવા ઘણા બધા રાજ્યો છે જે રાજ્યોની અંદર મજદૂરો પોતે અલગ અલગ નાના એવા રાજ્યોમાંથી આવતા હોય, જેમ કે યુપી છે, બિહાર છે, આ ઘણા બધા રાજ્યોમાંથી જ્યારે મજૂરો આવે છે પોતે સ્થાયી થવા માટે, પોતાની રોજગારી માટે થઈને અલગ અલગ સમૃદ્ધ રાજ્યોમાં જતા હોય છે. હવે એ લોકો જ્યારે રહેતા હોય છે તો એ લોકોને એને સ્થાનિક રાજ્યની અંદર મેળવવું હોય તો એ પોતે પોતાના સ્થાનિક રાજ્યની અંદર, યુપીનો વ્યક્તિ યુપીમાં અને બિહારનો વ્યક્તિ બિહારની અંદર પોતાના સ્થાન આવાસ મેળવી શકે છે. જ્યારે એ વ્યક્તિ અન્ય કોઈ રાજ્યની અંદર રોજગારી માટે જાય છે તો ત્યારે એના માટે આવાસ માટે શું, એને પોતાના મકાન જે છે ભાડે રાખીને જ રહેવું પડે. તો આ જે સમસ્યાઓ થઈ છે, આપણે ઘણા બધા સમયે લોકોએ જોયું હતું કે લોકડાઉન અંદર પ્રવાસી મજદૂર છે એના માટે ગવર્મેન્ટ પહેલાં ટ્રાય કરેલી હતી. તો શું કામ આવી સિચ્યુએશન ક્રિએટ થાય છે કે લોકોને સ્થાનિક એના વિસ્તારની અંદર રોજગારી નથી મળતી? બીજી વાત કે જે લોકોને રોજગારી નથી મળતી એના માટે એ લોકો પોતે એક સ્ટેટથી બીજા સ્ટેટ જાય છે, તો પ્રવાસી મજદૂર જે છે એ લોકો માટે પણ કંઈક અલગથી પ્રાવધાન સરકારે કરવાની જરૂર હતી કે જે કોઈ અલગ અલગ શહેરની અંદર જતા હોય તો ત્યાં એના માટે શું વ્યવસ્થા છે? જી બિલકુલ અતુલભાઈ, ઈવી સેક્ટરને નાણામંત્રીએ ભેટ આપી છે તો તેને આપણે બૂસ્ટર ડોઝ કહી શકાય કે નહીં? જી બિલકુલ, ઈવી સેક્ટરની અંદર જે નાણામંત્રીએ ભેટ આપી છે બહુ મોટો બૂસ્ટર ડોઝ છે, કારણ કે જે આપણા સંસાધનો છે પેટ્રોલ, ડીઝલ એ લિમિટેડ છે, આવનારા 20 થી 30 વર્ષમાં કદાચ પૂરું થઈ જશે. પરંતુ ઇલેક્ટ્રોનિક સેગમેન્ટ છે એ આપણે ગમે તે રીતે ઉત્પાદન કરી શકીએ. જેમ ઘણા વર્ષો પહેલા એક દેશે આપણી પાસે એવી માંગણી કરેલી હતી કે તમારી તમામ ભારતની નદી ઉપર જો અમને ખાલી ડેમ બાંધી દેવામાં આવે તો અમે લોકો તમારું ટોટલી દેણું તો પૂરું કરી જ દેશું, પરંતુ તમને એક મોટી આવકનો સ્ત્રોત પણ અમે ઇલેક્ટ્રિસિટી મતલબ કે હાઇડ્રો પાવર જનરેશન દ્વારા તમને એક મોટી આવક અમે પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો જો આપણી પાસે એટલી નદીઓ છે, એટલું મેન પાવર છે અને ત્યાંથી આપણે હાઇડ્રો પાવર જનરેશન કરીને ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન કરી શકતા હોય તો માત્ર આપણે ઇન્ડિયાના તમામ ઇલેક્ટ્રિક વાહનોને નહીં
પરંતુ વર્લ્ડના તમામ ઇલેક્ટ્રિક વાહનો સુધી આપણે આપણી ઇલેક્ટ્રિસિટી થ્રુ બેનિફિટ આપી શકીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રિક વાહનની વાત કરી રહ્યા છીએ ત્યારે ભવિષ્ય એનું જ છે. જેમ અત્યારે આપણે વાત કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે, તો એ જ રીતે ઇલેક્ટ્રોનિક વ્હીકલનો સેગમેન્ટ આવનારા 5 થી 10 વર્ષોમાં ખૂબ બૂમિંગ હશે. અત્યારે આપણે આપણી આસપાસના તમામ નજર દોડાવીશું તો એક સિટીની અંદર મિનિમમ ઇલેક્ટ્રિક વાહનોના 10 થી 15 નાની ટુ વ્હીલર ગાડીઓના સ્ટોર બની ગયા છે અને લોકોએ આ ઇલેક્ટ્રિક વાહનના સેગમેન્ટને સ્વીકાર્યું પણ છે. એનું બીજું કારણ એ છે કે જે પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી, પેટ્રોલ ડીઝલની મોંઘવારી જે છે એના ભાવ છેલ્લા 10 થી 15 વર્ષમાં બમણા કહી શકાય એટલા વધી ગયા છે અને એના લીધે અલગ અલગ સેગમેન્ટમાં ઘણી બધી નુકસાનીઓ પણ જાય છે. આપણી ભાવ વધારો છે, ઇન્ફ્લેશન છે, એનું એક મેજર કન્ટ્રીબ્યુટર છે ઈ પેટ્રોલ ડીઝલનો ભાવ. જેમ વ્હીકલને કારણે આપણે જે પોલ્યુશન થાય છે એમાં પણ ઘણો બધો ફાયદો થશે. સર, તમે જે વાત કરી કે પોલ્યુશન થાય અને એની અંદર પ્રદૂષણ સામે આપણે એક ઇનિશિયેટિવ લીધો, નેચરલી છે, ખૂબ જ સારી વાત છે. પણ તમે જસ્ટ કમ્પેરિઝન કરો કે સામાન્ય વ્યક્તિ કોઈ પોતે જ્યારે મોપેડ લેવા જતો હોય તો એની માર્કેટ વેલ્યુ કેટલી છે? 70 થી 80,000 રૂપિયા. એઝ કમ્પેર ટુ ઇલેક્ટ્રિસિટીનું કોઈ પોતે પ્રોડક્ટ લેવા જાય છે તો એની માર્કેટ વેલ્યુ ઓલમોસ્ટ ડબલ છે. તો એ ઇનિશિયેટિવ છે, સારી વાત છે, બરાબર, પણ જે સામેવાળો એફર્ટ વ્યક્તિ છે એ કરી શકશે. સર, પ્રોડક્શન વધશે જ્યારે અને ગવર્નમેન્ટનો આની પાછળનો જે સપોર્ટ સિસ્ટમ વધશે ને એટલે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એવું લાગે છે કે એમાં ભાવ ઘટશે. કેમ કે કમ્પ્યુટર શરૂઆતમાં આવ્યા ત્યારે બધાને એવું લાગતું હતું કમ્પ્યુટર છે એ મોંઘા છે અને ખાલી એક રીચ ક્લાસ લોકો જેને એફોર્ડ કરી શકે. આજે આપ જોવો છો કે દરેક વ્યક્તિ છે એને લોકો કમ્પ્યુટર એફોર્ડ કરી શકે છે. બીજું, અગર આપને યાદ હોય તો મોબાઈલ ફોન આવ્યા ત્યારે ખાલી થોડા લોકો પાસે મોબાઈલ ફોન હતા, ત્યારે લોકોને એવું લાગતું કે મોબાઈલ ફોન લક્ઝરી વસ્તુ છે, આપણે કેદી આવશે. આજે આપ જોવો છો તો દરેક સામાન્ય વર્ગ પાસે પણ મોબાઈલ ફોન છે. એટલે આ ટેકનોલોજી ધીરે ધીરે ડેવલપ થશે, ગવર્નમેન્ટનો સપોર્ટ અને પ્રોડક્શન વધશે તો આ પોસિબલ થશે. ભલે નજીકના સમયમાં નહીં થાય, સમય લાગશે, પણ એના કારણે આપણું જે દેશનું જે એકદમ કિંમતી ભંડોળ કહી શકાય, ભંડોળ જે બહાર જઈ રહ્યું છે ઇન ધ ફોર્મ ઓફ ઇમ્પોર્ટ, બીકોઝ ઓવર મેજર ઇમ્પોર્ટ બીમ ઇઝ ઓન ધ પેટ્રોલ એન્ડ ડીઝલ, તો ઈ આપણું ભંડોળ બચી જશે તો ઈ ભંડોળ આપણા ઇકોનોમિક ડેવલપમેન્ટમાં યુઝ થશે. આપણી ડિપેન્ડન્સી છે ને ઈ આના ઉપરથી ઘટી જશે એટલે ઘણો ફાયદો થશે. ઇટ ટેક્સ ટાઈમ. એવું નથી કે આવતીકાલે જ આની ઇમ્પેક્ટ જોવા મળશે, પણ ગવર્નમેન્ટે એક રોડ મેપ બનાવ્યો છે અને ડેફિનેટલી એનો બેનિફિટ જોવા મળશે. ઇટ ઇઝ શ્યોર સોર્સ. એ વાત માટે તો સર હું તમારી સાથે સહમત છું, પણ એક વસ્તુમાં આપણે એ પણ જોઈ શકીએ કે જેમ સમસ્યા પાછી ફરી આવી અને આપણે વાત કરીએ છીએ કે ભારતના યુવાનો છે, આટલા બધા શિક્ષક છે, ઘણા બધા લોકો આઈઆઈટી આઈએમમાં જેટલા સ્ટુડન્ટ પાસ આઉટ છે, ઘણી બધી ઇન્ડિયાની અંદર યુનિવર્સિટીઝ છે, તો આજે યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થતા સ્ટુડન્ટ છે જે ટેકનિકલ લાઇનના સ્ટુડન્ટ છે. જેમ આપણે ગુજરાતની અંદર જીએસઆરટીસી બોર્ડ છે કે જેની અંદર ગવર્નમેન્ટ પોતે ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરે છે, તો શું એવું ન થઈ શકે ગવર્નમેન્ટ કે પોતે કદાચ પોતાના ઇલેક્ટ્રિસિટીને પ્રોડક્ટ કરવા માટે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ શકે છે અને ઇલેક્ટ્રિસિટી જે પ્રોડ્યુસ થઈ છે એમાંથી ઈ વ્હીકલ્સ યુઝ કરવા માટે ગવર્નમેન્ટ પોતાના પ્લાન્ટ્સ નાખે. જેમ તમે વાત કરી કે જે તે સમયે મોબાઈલ આવ્યા ત્યારે મોબાઈલ કોસ્ટલી હતા અને પછી સામાન્ય વ્યક્તિ એને યુઝ કરતો થઈ ગયો, તો કદાચ ગવર્મેન્ટ જ પોતાની આવી રીતે કોઈ પોતાનું અલગથી ઓર્ગેનાઇઝેશન ઊભું કરે અને જેની અંદર ઈ વ્હીકલ્સ છે એનું પ્રોડક્શન થાય તો એકી સાથે તો ગવર્મેન્ટમાંથી ઘણા બધા લોકોને રોજગારી પણ મળશે. સાથે સાથે કદાચ ગવર્મેન્ટ એવું પોતે નથી કરી શકતી તો બીજું કોઈ એવી કંપનીઝ છે એને હાયર કરે અને એની જે પ્રોડક્ટ છે એની પ્રોડક્ટ વેલ્યુ લોકો સુધી થોડી સસ્તી કરી શકે, સામાન્ય રીતે લોકોને રોજગારી પણ આપી શકે અને ઇલેક્ટ્રિસિટીને જે વ્હીકલ છે એના ટ્રેન્ડ માટે લોકોને પ્રમોટ પણ કરી શકે. તો એક એવો પણ ઇનિશિયેટિવ ગવર્મેન્ટે લેવાની જરૂર હતી જેના માધ્યમથી ઇલેક્ટ્રિસિટી વ્હીકલ છે એને પ્રમોશન મળે અને સામાન્ય વ્યક્તિ જેને રોજગારી પણ મળી શકે. કારણ કે બધી પ્રાઇવેટ કંપની છે પોતે કદાચ પ્રોડક્શન કરશે બરાબર, પણ જ્યારે એની અંદર ગવર્મેન્ટ પોતે એન્ટર થશે અને જ્યારે પોતે એનું પ્રોડક્શન સ્ટાર્ટ કરશે તો ઘણા બધા લોકો જે છે એના માટે એપ્રિશિએટ થશે, યુવાનોને રોજગારી મળશે અને એની માર્કેટ વેલ્યુ જે છે એમાં ગવર્મેન્ટ પોતે પણ થોડું ઘણું પ્રાઇસમાં લેસ કરી અને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે એના માટે પ્રયત્ન કરી શકે. આ બાબતમાં એક વાત કહીશ કે ગવર્મેન્ટ આની અંદર એક પગલું તો ખૂબ અસરકારક લઈ જ લીધેલું છે. ઇલેક્ટ્રોનિક વેહિકલની અંદર સબસિડી, નાના વેહિકલ, મોટા વેહિકલ, કોઈ પણ વાહન તમે ખરીદો છો ત્યારે ઇલેક્ટ્રોનિક વેહિકલમાં ગવર્મેન્ટ પોતે 10 થી 12,000 રૂપિયાની સબસિડી આપે છે. તમે પ્રાઇવેટ કંપનીમાંથી જ્યારે વાહન ખરીદો છો ત્યારે પણ ઇલેક્ટ્રોનિક સેગમેન્ટની અંદર વાહન ખરીદો તો તમને ગવર્મેન્ટ સબસિડી આપે છે. તો એ ઇલેક્ટ્રિક વાહન માટેના બૂસ્ટર પ્રમોશન કે એક્ટિવિટી પ્રોડક્શન કર્યા વિના પણ સરકારનો એક આવકાર અને ગવર્મેન્ટ એના માટેની પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન પણ ચાલુ છે કે જે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરશે એને જે આપણે ગવર્મેન્ટ ટેક્સ કલેક્ટ કરે છે લાઈફ ટાઈમ ટેક્સ, એમાં પણ ગવર્મેન્ટ છે એ ટેક્સ ઘટાડી દેશે. પછી જે કાર કે જેની સામે એક્સચેન્જ વેલ્યુમાં પણ એટલે ઘણા બધી પોલિસીસ અંડર પાઇપલાઇન છે. બીજી વસ્તુ ગવર્મેન્ટે જે એક મેજર સેટબેક ઇલેક્ટ્રિક વ્હીકલમાં અત્યારે જે મેજર પ્રોબ્લેમ થાય છે ને એ છે ઇલેક્ટ્રિક સ્ટોરેજનો. આજે જેમ આપણે પેટ્રોલ પંપે જાય અને પેટ્રોલ સ્ટોર કરેલું હોય ને આપણે પેટ્રોલ ફિલઅપ કરાવી શકીએ પણ ઇલેક્ટ્રિસિટીનું સ્ટોરેજ નથી.
તો એના માટે ગવર્મેન્ટે એક મેગા પ્લાન્ટ બનાવ્યો છે અને હાઈ લેવલ સ્ટોરેજ કેપેસિટી લિથિયમ બેટરીઝના પ્રોડક્શન માટે ગવર્મેન્ટે સ્પેશિયલ મેગા ઇન્સેન્ટિવ પ્લાન બનાવ્યો છે અને આખા ઇન્ડિયામાં 4 મેગા પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવાના છે, જેમાં લાર્જ સાઇઝ બેટરી સ્ટોરેજ કેપેસિટીની બેટરી પ્રોડ્યુસ થશે, જે આપણે જેમ પેટ્રોલ પંપ છે એવી રીતે ગેસ સ્ટેશન ઇલેક્ટ્રિક સ્ટોરેજ માટે એક સાથે મિનિમમ 5000 વ્હીકલને ઇલેક્ટ્રિસિટી ફિલઅપ કરી શકાય એવી બેટરીઝ ડેવલપ કરવા માટેનો પ્લાન છે, જે અત્યારે ખાલી વર્લ્ડમાં 2 જ કન્ટ્રી છે એ મેન્યુફેક્ચર કરી રહી છે, ચાઇના અને જર્મની. અને ઇન્ડિયન ગવર્મેન્ટ એના માટેનું ઓલરેડી સ્કીમ છે અનાઉન્સ કરી નાખી છે, રોડમેપ તૈયાર થઈ ગયું છે અને ગવર્મેન્ટે પ્રપોઝલ પણ મંગાવી લીધી છે. જે કિશોરભાઈ, એવી સેક્ટરને બૂસ્ટર ડોઝ મળશે તો ઇન્ડિયનના અર્થતંત્રમાં, ભારતીયના અર્થતંત્રમાં શું ફાયદો થશે? તેને વેગ મળશે કે નહીં? ચોક્કસ વેગ મળશે, કે એક તો સીધો દેખાતો બેનિફિટ છે કે જ્યારે ઈવી સેક્ટર એક લેવલે પહોંચશે તો આપણું પેટ્રોલ ડીઝલનું ડિપેન્ડન્સી ઘટી જશે. પેટ્રોલ ડીઝલની જે કોસ્ટ છે એ આ લોકોના રોજબરોજના જીવનના કન્ઝમ્પશન પેટર્નને તો અફેક્ટ કરે છે, પણ દરેક ઇન્ડસ્ટ્રીયલ આપણું ટ્રાન્સપોર્ટેશન જેટલું ગુડ્સ ટ્રાન્સપોર્ટ થાય છે એમાંની મેજર કોસ્ટ છે એ બીકોઝ ઓફ ધ પેટ્રોલ ડીઝલ. પછી ઇન્ડસ્ટ્રીઝ, જે પણ ઇન્ડસ્ટ્રીઝમાં મશીનરીઝમાં પેટ્રોલ ડીઝલ યુઝ થાય છે, એટલે આપણી અત્યારે જે આપણે ભાવ વધારો જે આપણે સામાન્ય માણસ જે સહન કરે છે ને એનું એક દુશ્મન છે એ છે પેટ્રોલ ડીઝલનો ભાવ. તો ગવર્મેન્ટનો સિરિયસલી ગવર્મેન્ટે આ વસ્તુ ઉપર વર્ક કરે છે ને ગવર્મેન્ટનું વિઝન છે એ નેક્સ્ટ 5 વર્ષ 10 વર્ષનું એસ્ટાબ્લિશ થયેલું છે અને ગ્રેજ્યુઅલી ધીરે ગવર્મેન્ટ ઇઝ શિફ્ટિંગ ટુવર્ડ્સ ધીસ રિન્યુએબલ એનર્જી. બરાબર, સોલાર આપને ખબર છે, સોલારમાં ગવર્મેન્ટે કેટલી બધી સબસિડી છે સોલાર પાર્ક માટે. ઇવન કોઈ પણ સામાન્ય માણસ ઘરે રૂફટોપ ઉપર સોલાર નાખે એના પણ એનર્જી. એટલે ગવર્મેન્ટ ઇઝ સિરિયસલી થિંકિંગ ઓન મૂવિંગ ટુવર્ડ્સ ધ રિન્યુએબલ એનર્જી અને એના કારણે આપણી ઇન્ડસ્ટ્રીઝમાં સિગ્નિફિકન્ટ એક આખું સેગમેન્ટ નવું ડેવલપ થશે, નવી રોજગારી અને આપણું ભંડોળ જે ઇમ્પોર્ટ માટેનું ભંડોળ બનશે એનો આપણા દેશના વિકાસમાં એનો ઉપયોગ થઈ શકશે. સર, હું એક આમાં વાત રજૂ કરવા માંગુ છું. જેમ તમે કીધું કે ગવર્મેન્ટ માટે EWS છે જે વ્હીકલ એ ખૂબ જ સારો ઇનિશિયેટિવ છે, એનાથી બેનિફિટ થશે, એ વાત સાથે હું 100% સહમત છું. પણ મારો એક પ્રશ્ન એ પણ છે કે જ્યારે અત્યારે ભારતની અંદર જ્યારે આપણે અહીંયા જે ક્રૂડ મગાવીએ છીએ, જે પેટ્રોલ મગાવીએ છીએ, વિદેશથી જ્યારે ભારતમાં આપણે આયાત કરીએ છીએ ત્યારે એની પ્રાઇસ વેલ્યુ કેટલી હોય છે? પર બેરલ આપણને કેટલા રૂપિયામાં મળે છે? અને જ્યારે ભારત જ પોતે આજુબાજુના કોઈ દેશ છે એને જ્યારે પ્રોવાઈડ કરે છે ત્યારે પોતે કેટલી પ્રાઇસમાં પ્રોવાઈડ કરે છે? અને એ જ વસ્તુ જ્યારે સ્ટેટ ટુ સ્ટેટ અલગ અલગ રાજ્યમાં પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે એમાં ટેક્સ જે લેવામાં આવે છે એનાથી એની માર્કેટ વેલ્યુમાં કેટલો ચેન્જ થાય છે? જે તે સમયે આપણે આજથી 7 કે 8 વર્ષ પહેલાં જ્યારે આપણે પ્રાઇસની કમ્પેરિઝન કરીએ તો 56, 60 કે 62 રૂપિયા ભાવ હતો, અત્યારે ઓલમોસ્ટ પેટ્રોલનો ભાવ કેટલો છે? આ કેવું છે કે તમે 60, 65, 70 રૂપિયાથી તમે પ્રાઇસ શરૂઆત કરો અને પછી તમે 110 સુધી આવી જાઓ અને પછી જ્યારે આપણને ખબર પડે કે હવે સંપૂર્ણપણે લોકો જે છે આનાથી રાઈવામ થઈ ગયા છે ત્યારે તમે 10 રૂપિયા અચાનક પ્રાઇસ ઘટાડી દો. તો આ શું થયું? સામાન્ય એવા લોકો જે છે એને મૂર્ખ બનાવવાની જ વાત છે. નો ડાઉટ ઇલેક્ટ્રિસિટીનો કોન્સેપ્ટ છે ખૂબ જ સારો છે, પણ જે ભારતની અંદર જે આપણે પેટ્રોલ જે મગાવીએ છીએ અને જે ક્રૂડ જે છે એને આપણે અહીંયા લોકો સુધી પહોંચાડીએ છીએ, તો સામાન્ય રીતે અત્યારે આપણી પાસે એ બેનિફિટ છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે બેનિફિટ છે, પણ એ આપણે લાંબા ગાળે બેનિફિટ મળશે. અત્યારે એઝ ઓફ નાવ બધા લોકોની કેપેસિટી હતી પોતાનું જે વ્હીકલ છે એને એ લોકો ડાયરેક્ટલી ચેન્જ કરી શકે. તો એઝ ઓફ નાવ જે પેટ્રોલ અને જે ક્રૂડ જે છે એના ભાવ વધારવા માટે જે લોકો અત્યારે સામે સમસ્યાઓ ફેસ કરી રહ્યા છે, કારણ કે આને જે પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ છે એનાથી માત્ર ને માત્ર સામાન્ય વ્યક્તિને નહીં, દરેક ઇન્ડસ્ટ્રીઝની અંદર જે પોતે લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે, જે પ્રોડક્શનના યુનિટ છે, જે પોતે રો મટીરિયલ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં મગાવે છે, ઇવન જે લોકો ડોમેસ્ટિક ટ્રેડ કરે છે એને પણ એની પ્રોડક્ટની પ્રાઇસ રેન્જમાં અફેક્ટ કરે છે. તો આ જે પ્રાઇસ વેલ્યુ છે એના માટે પણ ગવર્મેન્ટે એક કદાચ કંઈ એવો ઇનિશિયેટિવ લેવો જોઈતો હતો કે જેનાથી જે અત્યારે પ્રાઇસ જે છે એ આવનારા સમયમાં સામાન્ય વ્યક્તિને પણ બેનિફિટ થઈ શકે અને જે દરેક બિઝનેસમેન છે એના લોકો માટે પણ કાંઈ અલગથી પ્રાવધાન કરવાની જરૂર હતી. જી, આઝાદીના 75 વર્ષ પૂરા થયા તો આપણે આઝાદી પર્વ ઉજવ્યો અને નાણામંત્રીએ બજેટ રજૂ કરતા સમયે કહ્યું હતું કે આ બજેટ આવનારા 25 વર્ષનો રોડમેપ રજૂ કરે છે, એટલે અમૃતકાળનું આ બજેટ કહી શકાય. પરંતુ આ વર્ષે મધ્યાહન ભોજન માટે ગરીબ બાળકોના મોંમાંથી કોળિયો છીનવાયો એવી રીતે 10,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે મધ્યાહન ભોજન માટે. 5 વર્ષ સુધી 1.31 લાખ કરોડ ફાળવાનું નક્કી થયું હતું, તો એને આપ કઈ રીતે જુઓ છો અતુલભાઈ? જી, મધ્યાહન ભોજન એટલે કે એજ્યુકેશન સેક્ટરમાં ગરીબ વ્યક્તિઓને લઈ આવવાનો એક મજબૂત પાયો.
એક બ્રિજ કહી શકાય, એક પુલ કહી શકાય કે ગરીબ વ્યક્તિ જ્યારે તમે ગામડા લેવલે કે હાવ રૂરલ વિસ્તારમાં જશો ત્યારે એ લોકો ભણવા માટે નથી આવતા, ત્યાં મધ્યાહન ભોજન મળે છે એટલા માટે ભણવા આવે છે. તો આ જેમ તમે બેન કીધું એ પ્રમાણે ગરીબના મુખમાંથી કોળિયો તો છીનવી જ લીધો છે, પરંતુ એનું ભવિષ્ય આજથી જેમ અમૃતકાળ 25 વર્ષનો છે તો એ 5 વર્ષનું બાળક જ્યારે 25 વર્ષ પછી 30 વર્ષનું થશે ત્યારે એ આ જ ભારતની અંદર હશે પરંતુ એજ્યુકેટેડ નહીં હોય તો એ અમૃતકાળ શું કામનો હશે. તો અત્યારે મધ્યાહન ભોજનની અંદર જે આ ટૂંકું અને કટ કરવામાં આવેલું છે એ વસ્તુને હું નિંદા કરું છું અને ભારતના બજેટની અંદર મધ્યાહન ભોજનને ખૂબ વધુ વેગ આપવો જોઈએ, જેના થકી ગરીબ વર્ગના બાળકો પોતાનું એજ્યુકેશન લઈ શકે. કેમ કે એ લોકોને એક લાલચ હોય છે મનની અંદર કે આપણે ત્યાં જશું તો કંઈક નાસ્તો મળશે, કંઈક જમવાનું મળશે, એ ફ્રીમાં હશે અને એના લીધે હું ભણીશ. ભણવાની દાનત બધાની છે, બધા લોકોને ભણવું છે, એજ્યુકેશન જોઈએ જ છે, પરંતુ જો પેટમાં જ આગ લાગેલી હશે તો મગજમાં કંઈ જવાનું નથી. તો આ પ્રશ્નને મધ્યાહન ભોજન માટે જે 10,000 કરોડની માત્ર જોગવાઈ કરી તો એ વસ્તુની ખૂબ નિંદા કરું છું. એના બદલે જે પેલા 27,000 કરોડ કોઈ બિઝનેસમેનના માફ કર્યા એ ના કર્યા હોત તો અહીંયા એ ફાળવી શક્યા. આમાં હું એક બીજી વાત રજૂ કરવા માંગુ છું. અતુલભાઈ, જેમ તમે વાત કરી કે સામાન્ય એવા કુટુંબનો કોઈ છોકરો છે એ છોકરાને જ્યારે એક શિક્ષણની સાથે એને કંઈ નાસ્તો આપવામાં આવે છે, મધ્યાહન ભોજન આપવામાં આવે છે, ત્યારે એ ગરીબ કુટુંબનો છોકરો છે એ એને જ્યારે એના માતા પિતા છે એને ભણવા માટે મોકલે છે. તો મારી એક એ તમને વાત રજૂઆત કરું કે ગયા લોકડાઉનની અંદર ગુજરાત સરકારે 6,000 જેટલી પ્રાથમિક સ્કૂલો જે છે એને બંધ કરી દીધી છે. તો આ શું ઇનિશિયેટિવ કહી શકાય કે તમે 6,000 પ્રાથમિક સ્કૂલો બંધ કરી દીધી? ગ્રામ્ય સ્તરે જે સ્કૂલો છે એને તમે એક જે ભણાવવામાં આવે છે છોકરાઓને જો શિક્ષણનું સ્તર વધારવું હોય તો આપણે જે સ્કૂલો છે એ ગ્રામ્ય સ્તરે પ્રાઇમરી છે એમાંથી સેકન્ડરી કરવી જોઈએ, 8, 9, 10 કરવું જોઈએ, 11, 12નું આગળ ઉચ્ચતર શિક્ષણ મેળવવું જોઈએ. એની જગ્યાએ તમે પ્રાઇમરી એજ્યુકેશન બંધ કરી દો છો અને તમે એમ કહો કે અમે 25% વિદ્યાર્થી છે એને આરટીના માધ્યમથી 1 થી 8 ધોરણ સુધી ભણાવશું. તો એ શું કામનું છે? 25% લોકોને નો ડાઉટ બધા મળે છે, 25% સારી વાત છે, પણ તમે ગવર્મેન્ટ સ્કૂલ જ બંધ કરી દો છો. હમણાં જે થોડા દિવસ પહેલાં એક પેપરમાં લેખ આવેલો હતો જેની અંદર 4 થી 5 કે 7 સ્કૂલો વચ્ચે એક જ શિક્ષક હોય છે ને એ ભણાવે છે. તો આ શું છે? ક્વોલિટી એજ્યુકેશન નથી મળતું. તમે પ્રાઇવેટ સેક્ટર છે તમે ઓપોર્ચ્યુનિટી આપો છો, એને સરાહનીય કરો છો, સારું ક્વોલિટી એજ્યુકેશન આપે છે, સારી વાત છે. તો જો ગવર્મેન્ટ જે છે એ પોતાના ઇન્સ્ટિટ્યૂટ આવી રીતે બંધ કરી દે છે તો ગ્રામ્ય વિસ્તારની અંદર જે બાળકો રહે છે, જેના માતા પિતા પોતે આખો દિવસ ખેતમજૂરી કરે છે અને જે એક ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ વ્યક્તિ છે, ધારો કે તમે એક તપાસ સામાન્ય વાત માનો કે કોઈ છોકરો જ્યારે ગ્રેજ્યુએટ કે 12 પાસ થઈ અને 12 પાસ થયેલો છોકરો ગ્રામ્ય વિસ્તારની અંદર જાય અને જ્યારે નોકરી કરે તો એ વ્યક્તિને ગ્રેજ્યુએટ થઈ ગયેલા 12 પાસ વ્યક્તિને નોકરી જે ગ્રામ્ય વિસ્તારની અંદર કરવાની અને એને એ ગ્રામ્ય વિસ્તારની અંદર નોકરી કરવા માટે મિનિમમ 12 પાસ જોઈએ. પણ તમે ગ્રામ્ય વિસ્તારની અંદર જે વ્યક્તિ 12 પાસ થયેલો અહીંયા નોકરી કરવા આવે છે એને અહીંયા ભણાવવા માટે છોકરાઓ માટે કોઈ પણ પ્રકારનું પ્રાઇમરી એજ્યુકેશન નથી. તો જે 4 થી 5 ગામડાઓની વચ્ચે અત્યારે એક સ્કૂલ કરી નાખવામાં આવી છે. ગવર્મેન્ટે 6,000 લોકડાઉનમાં સ્કૂલો બંધ કરી દીધી. તો આનાથી બેનિફિટ કોને છે? આ એક મોટો એવો પ્રશ્ન છે, કારણ કે બધા જો મા બાપ પોતાના છોકરાઓને ભણાવવા સ્કૂલે ક્યારે લાલચે મોકલતા હોય કે મારો છોકરો કંઈક ભણશે 7, 8, 10 ધોરણ સુધી, બરાબર, તો એટલીસ્ટ એની પાસે બેઝિક સાક્ષરતા જ્ઞાન હશે તો એ પોતે આગળ જઈ અને કોઈ સામાન્ય એવી રોજગારી મેળવી શકશે. તો જે પોતે અમે જે કે મજૂરી કરીએ છીએ એવું એ ના કરે અને આગળ જઈ અને કંઈક પોતે સારી એવી વ્હાઇટ કોલર જોબ મેળવે. પણ જો પ્રાઇમરી એજ્યુકેશન ના પ્રોવાઈડ કરવામાં આવે તો શું એના છોકરાને 5 ગામથી દૂર એક સ્કૂલ છે ત્યાં એને મોકલશે અને 8, 9, 10 પછી એના આગળ એને મોકલશે? એના કરતાં એના સામાન્ય મા બાપ જ વિચાર કરે કે આ છોકરાને હું ત્યાં ભણાવવા મોકલું એના કરતાં ત્યાંથી મારા ભેગો લઈ જાઓ અને જો મને ખેતી કામમાં સાથે હોય તો મને કંઈક 5 પૈસાની વધારે આવક થઈ શકે. તો આ વસ્તુને છે ને ગવર્મેન્ટે પોતે એક ધ્યાન દોરવું જોઈએ અને દરેક જે જિલ્લાઓ છે, તાલુકાઓ છે, તેથી ગ્રામ્ય વિસ્તાર સુધી કેમ વધારે ક્વોલિટી એજ્યુકેશન પહોંચે અને જે એજ્યુકેશન મળે છે એમાંથી પણ અત્યારે ભારતના ઘણા બધા યુવાનો છે જે પોતે ગ્રેજ્યુએટ થઈ ગયેલા હોય છે પણ એનામાં એ પ્રમાણે ક્વોલિટી નથી હોતી. તો એજ્યુકેશન જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ એમાં કઈ જગ્યાએ આપણું લેક ઓફ છે કે જેનાથી જે આપણે ક્વોલિટી એજ્યુકેશન જોઈએ છે એ નથી મળતું અને જે યુથ છે એ પોતે સ્ટડી કરે છે બટ એ ઓનલી થિયરિકલ હોય છે અને પ્રેક્ટિકલ કાંઈ નથી મળતું, જેના કારણે પોતે પોતાની આવડત મુજબ રોજગારી નથી મેળવી શકતા. એ દિશામાં પણ એમના માટે કંઈક સારું એવું પ્લેટફોર્મ કે એક્શન્સ લેવાની જરૂર હતી. જી કિશોરભાઈ, દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી વિશે આટલી રુચિ કેમ છે અને ક્રિપ્ટોકરન્સી અંગેનું આવનારું ભવિષ્ય એઝ ધ સીએ કિશોરભાઈ ચૌહાણની નજરે કેવું હશે? ક્રિપ્ટોકરન્સી ની પોપ્યુલારિટીનું એક રીઝન છે ફ્લેક્સિબિલિટી અને ડિજિટલ કરન્સી એનો ઈઝ ઓફ યુઝ છે ને એના કારણે પોપ્યુલારિટી વધારે છે. તમે જેમ આપણે ક્રેડિટ કાર્ડ છે એનો કેમ ડે ટુ ડે યુઝ વધતો જાય છે, ડેબિટ કાર્ડનો, એમ ડિજિટલ કરન્સી છે એનો યુઝ છે એ બહુ ઈઝી છે અને તમે ગ્રેજ્યુઅલી બધા લોકો એને એક્સેપ્ટ કરવા માંડશે તો તમે એને એક કાર્ડ તરીકે તમે જેમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે એ કરન્સી તમે ગમે ત્યારે નેશનલ, ઇન્ટરનેશનલ ફ્રન્ટ ઉપર ક્યાંય પણ ગયા હો તો તમે એનો યુઝ કરી શકો. એટલે એની ઈઝી યુટિલાઇઝેશનને કારણે પોપ્યુલર છે.
હા, બીજું એક રીઝન પોપ્યુલારિટીનું એક ઈ હતું કે ઘણા બધા ટ્રાન્ઝેક્શન જે ગવર્મેન્ટમાં ન બતાવવાને એમાં એનો યુઝ થતો, પણ હવે ગવર્મેન્ટ જ્યારે એને લીગલી એક્સેપ્ટ કરી રહી છે અને એને લાર્જર પ્લેટફોર્મ પર એનો યુટિલાઇઝેશન થશે તો ડેફિનેટલી લોકોને ઈ કરન્સી છે એને યુઝ કરવામાં ઘણું ઈઝ રહેશે. બીજું ટેકનોલોજી છે અને ટેકનોલોજીને કારણે બધી સિક્યુરિટી છે, તો સિક્યુરિટીને ધ્યાનમાં લેતા લોકોને જ્યારે એમાં ટ્રસ્ટવર્ધીનેસ ડેવલપ થતી જશે તો લોકો વધારે એનો યુઝ કરતા થશે. જી અજીતભાઈ, કોરોના કાળમાં માનસિક તણાવ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ વધી છે, તો તે જોતા દેશભરમાં 23 સેન્ટર ખુલશે, નેશનલ હેલ્થ ડિજિટલ ઇકોસિસ્ટમ બનશે, તો આ બાબતને આપ કેવી રીતે જુઓ છો? એક ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધો છે કે ઓલ ઇન્ડિયા લેવલે એ પોતે 23 જેટલા સેન્ટર ઓપન કરે છે. સારી વાત છે. ચાલો, માનસિક તણાવથી ત્રસિત લોકો છે એના માટે એક હેલ્થ માટેનો સારો ઇનિશિયેટિવ છે. પણ અત્યારે જે મુખ્ય સમસ્યા છે, સામાન્ય એવા વ્યક્તિ છે કે જે પોતે પોતાના ઘર ચલાવે છે, જે પોતે ઘરનો મેઇન મોભી વ્યક્તિ છે, એ પોતે આર્થિક તણાવ કે માનસિક તણાવ અંદર જ્યારે આવે છે, એના માટે આપણે અત્યારે ઇનિશિયેટિવ એવો લીધો છે કે આપણે જે સમસ્યા છે એના પર કામ કરીએ છીએ કે સમસ્યા અત્યારે શું છે કે માનસિક તણાવમાં થઈ ગયેલા લોકો છે એના માટે આપણે અત્યારે કંઈક ઇનિશિયેટિવ લીધો છે અને એ વ્યક્તિને માનસિક તણાવ બીમારીમાં આવ્યા બાદ એનું સોલ્યુશન શું થઈ શકે એના પર આપણે કાર્ય કરીએ છીએ. પણ આપણે જે સમસ્યાનું મૂળ કારણ એ છે કે વ્યક્તિ માનસિક તણાવમાં ક્યારે આવ્યો કે એની પાસે એની આવડત મુજબ રોજગારી નહોતી, એ વ્યક્તિ પાસે એની આવડત મુજબ એને જે રોજગારી નથી મળતી, એને પોતાને રિવોર્ડ્સ નથી મળતો, પોતે જે કામ કરે છે એનું મહેનતાણું નથી મળતું. તો ગવર્મેન્ટે એવા પણ ઇનિશિયેટિવ લેવાની જરૂર હતી. જેમ આપણે વાત કરીએ કે ગવર્મેન્ટ 60 લાખ જેટલા યુવાનોને રોજગારી આપે છે, તો એની સામે જે અલગ અલગ કેટેગરી છે, ઘણા બધા સેક્ટર્સ એવા છે કે જેની અંદર આપણે પોતે આગળ વધી શકીએ. જેમ સરે વાત કરી કે ક્રિપ્ટોકરન્સી છે, તો એના જેવા પણ વર્લ્ડ લેવલે ઘણા બધા અલગ અલગ સેક્ટર્સ છે. જેમ અત્યારે કદાચ તમને ખ્યાલ હોય તો આપણે અત્યારે ભારતમાં ઇન્ડિયા માર્ટ છે, ટ્રેડ ઇન્ડિયા છે, જે પોર્ટલ છે, એના દ્વારા પણ જે લોકો અત્યારે પોતાની પ્રોડક્ટનું સેલ્સ કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ યુઝ કરે છે. તો અત્યારે આઈટી કંપની ઘણી બધી સારી છે કે જેનાથી લોકો પોતે રોજગારી મેળવી શકે છે. લોકડાઉનમાં પણ આઈટી કંપનીના ઘણા બધા યુઝર્સ છે, આઈટી કંપનીના એમ્પ્લોઈઝ છે, એ લોકો પોતે રોજગારી મેળવી, બરાબર. તો આપણે હવે જે આપણું મેન પાવર છે, આપણું લેબર છે, એને એવી રીતે કઈ જગ્યાએ યુટિલાઇઝ કરી શકીએ કે પોતે વર્ક ફ્રોમ હોમ બી કરી શકે, સ્કિલ કેવી રીતે ડેવલપ કરી શકીએ કે જેનાથી એ લોકોને પોતાની આવડત મુજબ રોજગારી મળે. અને અત્યારે જે આપણે મેઇન લોકો વધારે પડતા ક્યાં ત્રસિત થઈ રહ્યા છે કે પોતે આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તો એ આર્થિક સમસ્યાને દૂર કરવા માટે કયા કયા પેરામીટર્સ આપણે જોઈ શકીએ અને એમાંથી આપણને કંઈક રિઝલ્ટ મળી શકે, એના ઉપર વધારે થોડું ધ્યાન દેવાની જરૂર છે. નો ડાઉટ જે ઇનિશિયેટિવ લીધો એ સારો છે, પણ એનું જે મૂળ કારણ છે એને આપણે તપાસીએ તો શિક્ષણ છે, રોજગારી છે, આ બધી વસ્તુ પર જો ફોકસ કરીએ અને મૂળ આપણે કારણ પર જ જો કામ કરીએ તો આપણે આ પ્રકારના જે સેન્ટર છે એ ઓપન કરવાની જરૂર ના રહે. જી અતુલભાઈ, બજેટમાં ઉલ્લેખ થયેલ મુજબ રક્ષા સંસાધનો છે તે આયાત કરવાને બદલે દેશમાં જ બનશે, તો આ એક આત્મનિર્ભર તરફનો એક પ્રયાસ કહી શકાય, તો આપ તેને કઈ રીતે જુઓ છો? જી, રક્ષા શક્તિ માટે જે હથિયારોનું પ્રોડક્શન ઇન્ડિયાની અંદર ચાલુ થાય તો એ ખૂબ આવકારદાયક કહી શકાય. આપણે અત્યારે રશિયા, અમેરિકા પાસે હાથ ફેલાવવા પડે છે. એ લોકો આ ક્ષેત્રની અંદર ખૂબ આગળ છે. ઘણા બધા બંદૂકો, તોપ અને અલગ અલગ પ્રકારની જે રાઇફલ્સ છે એની રિક્વાયરમેન્ટ આપણે ભારતીય આર્મીને, નૌસેનાને અને એરફોર્સને ત્રણેયને પડતી જ હોય છે. આ સેગમેન્ટની અંદર જો આપણે બહારથી માલ મંગાવવો પડે, આપણે યુઝ કરવો પડે અને આપણી એટલી ઓલરેડી ડિમાન્ડ જ છે, આપણી પાસે એ પ્રકારના સંસાધનો છે, એવી મોટી જાયન્ટ કંપનીઓ છે કે જે આ પ્રકારના પ્રોડક્શન કરી શકે એમ છે, તો એને આપણા ઇન્ડિયાની અંદર જ બનાવવું એ ખૂબ આવકારદાયક પગલું ગણી શકાય. પરંતુ આ ક્ષેત્રની અંદર કામ કરતા પહેલા એના તમામ પેરામીટર્સ, એના તમામ ક્ષેત્રો અને એની જે ક્વોલિટી છે એ મેન્ટેન થવી ખૂબ જરૂરી છે. જો પ્રોડક્શન બહારથી થઈને આવે છે તો ક્વોલિટી મળે છે, એવી જ ક્વોલિટી ઇન્ડિયાની અંદર મળવી એ ખૂબ ચેલેન્જિંગ છે. એની અંદર ખૂબ આવકારદાયક કામ થવું જોઈએ. અને એમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું એક વિઝન પણ છે કે આપણે ખાલી ને ખાલી આત્મનિર્ભર તો બનીએ, પણ એક સ્ટેજ આપણે એવું પહોંચે કે આપણે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ અને ઇમ્યુનિટીઝનું આપણે એક્સપોર્ટ કરીએ. તો દુનિયામાં ખૂબ ઓપોર્ચ્યુનિટી છે કેમ કે એક થોડા હેન્ડફુલ કન્ટ્રીઝ જ છે કે જે બધે એક્સપોર્ટ કરે છે. તો આપણે એક તો આપણી પોતાની જરૂરિયાત તો સંતોષી શકીએ એટલે આપણે એક ઇમ્પોર્ટ ઘટી જાય, અને બીજું આપણે એ સેગમેન્ટ એક સેગમેન્ટ ડેવલપ થાય કે જેમાં આપણે સારું એક્સપોર્ટ કરી અને કેટલા બધા આપણાથી નાના ડેવલપિંગ કન્ટ્રીઝ છે એને કોમ્પિટિટિવ રેટ્સમાં આપણે આપી તો આપણી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ થાય અને આપણને ફોરેન કરન્સીસનું પણ અર્નિંગનો ઓપોર્ચ્યુનિટી મળે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. જી, આ રક્ષા સંસાધન ક્ષેત્રમાં દેશને આર્થિક રીતે કઈ રીતે ફાયદો થશે કિશોરભાઈ? આર્થિક રીતે બે રીતે ફાયદો થશે. એક તો આપણે અત્યારે ઇમ્પોર્ટ કરી છે એટલે આપણે આપણી ફોરેન કરન્સીસ, આપણું જે ભંડોળ છે
વિદેશી હુંડિયામણ છે એ આપણું એમાં વપરાય છે. અને આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાં આપણે એ લોકો માગી ભાવ આપતા હોય છે, જ્યારે એના બધા રિસોર્સિસ છે, રો મટીરિયલ્સ આપણે ભારત દેશમાં અવેલેબલ છે, આપણી પાસે મેન પાવર છે, આપણી પાસે સ્કિલ છે, ટેકનોલોજી છે. તો જ્યારે એ બધી વસ્તુ આપણે બનવા માંડશે તો એક તો આપણું રો મટીરિયલ કન્ઝમ્પશન થશે, આપણા રોજગારીની તકો ઊભી થશે, અને આપણે જે બીજે પેમેન્ટ કરી છે એ પૈસા આપણે પોતાના જ દેશમાં આપણે રહેશે. આ એક પેલો અપરન્ટ બેનિફિટ છે. બીજો બેનિફિટ છે કે આપણે પહેલા તો જે મળતું એ જ સ્વીકારવું પડતું. હવે આપણે આપણી રિક્વાયરમેન્ટ મુજબ આપણી સરહદોને ધ્યાનમાં રાખી, આપણી રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અને આર્મ્સ અને એમ્યુનિશનનું પ્રોડક્શન કરીએ તો આપણે બંને રીતે ફાયદો થાય. આપણી રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય થાય અને આપણી કોસ્ટ પણ બચે. અને સેકન્ડ, આપણે જ્યારે આત્મનિર્ભર થઈ જાય અને સરપ્લસ પ્રોડક્શન થાય તો ત્યારે આપણે બીજા દેશોને પણ એક્સપોર્ટ કરી અને આપણે સારામાં સારું એક્સપોર્ટ અર્નિંગ પણ કરી શકીએ. અને ગવર્નમેન્ટને ટેક્સ રેવન્યુ પણ મળે અને આપણે વિદેશી હુંડિયામણ પણ મળે જે આપણે બીજા પર્પસ માટે પણ ઉપયોગ કરી શકીએ. એટલે વિન વિન સિચ્યુએશન છે એનું ડેવલપમેન્ટ થાય. જી અતુલભાઈ, ગતિશક્તિ હેઠળ આગામી 25 વર્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાયો નાખ્યો છે. 107 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે. 16 મંત્રાલયને એક ડિજિટલ પ્લેટફોર્મ પર લવાશે. તો આનાથી ટેકનોલોજી ક્ષેત્રમાં કઈ રીતે ફાયદો થશે? એક તો પીએમ ગતિશક્તિનું જે બજેટની અંદર મેન્શન કરવામાં આવ્યું છે એમાં સૌથી મોટો બેનિફિશરી એક પાયો એ કહી શકાય, રોડ, રેલવે, હાઈવે, એરપોર્ટ, વોટરવે, આ તમામે તમામ ક્ષેત્રો જ્યાંથી ટ્રાન્સપોર્ટેશન થાય છે એને એક કનેક્ટિવિટી મળશે. મતલબ કે તમારું ટ્રાન્સપોર્ટેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં જે રાઉન્ડ ઓફ કરવા પડે, જેના લીધે પેટ્રોલ ડીઝલનો પણ વધુ ખર્ચો થતો હોય, મેન પાવરને પણ વધુ ટાઈમ જતો હોય, તો આ વોટરવે કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટી તમામે તમામ કનેક્ટેડ થશે તો એક ટ્રાન્સપોર્ટેશન, પાર્સલ અને કુરિયર સુવિધાને ખૂબ વેગ મળશે, જેના લીધે જે ખર્ચો જાય છે એ બધાની વચ્ચે એ ડિસ્ટર્બન્સ એક નીકળી જશે. સેકન્ડ, પીએમ ગતિશક્તિની અંદર માત્ર આવનારા 5 વર્ષોની અંદર 25,000 કિલોમીટરનો નેશનલ હાઈવે બનાવવાની જે વાત કરવામાં આવી છે એ પણ ખૂબ એપ્રિશિએબલ છે કે જેના લીધે નેશનલ હાઈવે કનેક્ટિવિટી મળશે તો એ કનેક્ટિવિટી છે ગામડાઓ સુધી જશે. જે ગામડા વિકાસ સુધી પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, આ તમામ યોજનાઓ ઇમ્પ્લિમેન્ટેડ થશે અને જે 1.7 લાખ કરોડની વાત કરી એના અંતર્ગત આ તમામ ક્ષેત્રોની અંદર આ બધા બેનિફિટ ગામડે ગામડે પહોંચતા થશે અને ટ્રાન્સપોર્ટેશન જ્યારે દરેક ખૂણા સુધી પહોંચશે તો ઓલરેડી ભારતનો વિકાસ નિશ્ચિત છે. જે કિશોરભાઈ, આ બજેટ 2022માં આપણી લોકલ ઇન્ડસ્ટ્રીઝની અવગણના થઈ કે તેની આશાઓ ફૂલફિલ થઈ? આપણી લોકલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું તો આપણી સરાઉન્ડિંગ રાજકોટની જે લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે તો આપણી લોકલ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી પહેલા હું આપને વાત કરું તો મોરબી. તો મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝની બજેટમાંથી એક્સપેક્ટેશન હતી કે ડીઝલ છે એને જીએસટી ના દાયરામાં લઈ આવવું. બીજું, મોરબીના આપ સૌને ખ્યાલ હશે કે મોરબી છે ઓલમોસ્ટ નોટ લેસ ધેન 1500 સિરામિક યુનિટ્સ છે અને ખાલી ભારત નહીં પણ દુનિયાભરમાં મોરબી છે એ સિરામિક સપ્લાય માટે જાણીતું છે. તો મોરબીના ઇન્ડસ્ટ્રીઝની એક એક્સપેક્ટેશન હતી કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રોડ, રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય, પણ આ એમની આશાઓ આ બજેટમાં પૂરી થઈ નથી. હા, એક બેનિફિટ મોરબીને સિરામિક ઇન્ડસ્ટ્રીઝને એ થશે કે જ્યારે આપણે 80 લાખ મકાનોનું નિર્માણ થશે તો એમાં જે ટાઇલ્સની દિવાલ ઊભી થશે તો એ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને આટકત રીતે સીધો ફાયદો થવાનો છે. બીજું, આ બજેટમાં ગવર્નમેન્ટે 4 મોટા ગેસ માટેના કોલ ગેસિફિકેશનના પ્લાન્ટ અનાઉન્સ કરેલું છે. આ 4 મેગા પ્લાન્ટ્સ છે જે ગેસ કોલમાંથી ગેસ મેન્યુફેક્ચર થશે અને અમુક કેમિકલ મેન્યુફેક્ચર થશે. આ 4 મેગા પ્લાન્ટમાંથી જો કોઈ એક પ્લાન્ટ મોરબીને આપવામાં આવશે તો મોરબીના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને બૂમ મળી જશે. પણ હજી પ્લેસ અનાઉન્સ નથી થઈ, પણ બાકી જે ઓવરઓલ એક્સપેક્ટેશન હતી એ એમાં એમ કહી શકાય કે મોરબી ઇન્ડસ્ટ્રીઝ છે એને નિરાશા મળી છે. પછી બીજું વાત કરું જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ. જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટ હતી કે ત્યાં જામનગરમાં બ્રાસની જે પ્રોડક્ટ છે 18% જીએસટી ના રેન્જમાં આવે છે, જે એમનું એક્સપેક્ટેશન હતું કે કાં તો 12% માં લઈ જાય અથવા 8% માં લઈ જાય. તો આ ડિમાન્ડ પણ સેટિસ્ફાઈ કરવામાં આવી છે. ઓવરઓલ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝને પણ નિરાશા મળી છે. પછી ફિશરીઝ, આપણે વેરાવળ અને નિયર અબાઉટ જે એરિયા છે ફિશરીઝ છે ત્યાં આપણે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની એક ડિમાન્ડ હતી ગવર્નમેન્ટ પાસે કે ભાઈ ડીઝલ ઉપર જે સેસ કલેક્ટ કરવામાં આવે છે એ જતું કરે
જે ગવર્મેન્ટે એમાં પણ કાંઈ પગલાં લીધા નથી. બીજું, જે કન્ટેનરના ટ્રાન્સપોર્ટેશન માટેના એક્સપોર્ટ માટેના કન્ટેનરના રેટ માટે ફિશરીઝ ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટે ડિમાન્ડ કરી હતી કે આ રેટ છે કન્ટેનરના રેટ એ ઘટાડવા, કંપનીને પ્રાઇવેટ કંપનીને અપ્રોચ કરીને ગવર્મેન્ટ એ રેટ ઘટાડાવે, પણ એમાં પણ એમને કોઈ એવી રાહત મળી નથી. ત્યાર પછી આપણે જુનાગઢ કેશોદની આસપાસમાં મગફળી પીનટનું વાવેતર ખૂબ થાય છે અને પીનટ ઇન્ડસ્ટ્રીઝ છે, અહીંયા સોટેક્સ છે, ઓઇલ મિલ છે, એ બધા ઇન્ડસ્ટ્રી સારી ડેવલપ થઈ છે અને ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ હતી કે પીનટ છે એના માટે એગ્રીકલ્ચર સ્પેસિફિક એગ્રીકલ્ચર કોઈ સ્કીમ ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરે અને અમુક રાહતો આપે અને પીનટ્સ માટેનું કોલ્ડ સ્ટોરેજ અને હાર્બર બનાવવાનું, પણ એનો કોઈ ગવર્મેન્ટ દ્વારા કોઈ એને સપોર્ટ મળ્યો નથી. અને લાસ્ટમાં અમરેલી, છેલ્લા અમુક વર્ષોથી અમરેલી છે એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ સારું થઈ રહ્યું છે અને અમરેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ હતી કે ત્યાં અમરેલીમાં ડાયમંડ પાર્ક, ડાયમંડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ડાયમંડ બોર્ડ અને ત્યાં ઇલેક્ટ્રિસિટીની રિબેટ આપવામાં આવે, પણ એમાં પણ એમને એવી કોઈ રાહત આપવામાં આવી નથી. એટલે ઓવરઓલ હું કહી શકું કે આપણી જે લોકલ ઇન્ડસ્ટ્રી રાજકોટ અને રાજકોટની સરાઉન્ડિંગ જે આપણી લોકલ ઇન્ડસ્ટ્રી છે એને એવી કોઈ ડાયરેક્ટ બેનિફિટ ગવર્મેન્ટ દ્વારા આ બજેટમાં આપવામાં નથી આવ્યા. હા, ગવર્મેન્ટે જે પગલાં લીધા છે, જે ગવર્મેન્ટે આમાં વિઝન ગ્રોથ છે, ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ છે, એનો ઇનડાયરેક્ટ બેનિફિટ 100% આ બધા ઇન્ડસ્ટ્રીઝને મળવાનો છે, પણ એઝ એ ડાયરેક્ટ બેનિફિટ નથી. આમાં હું એક વાત એડ કરવા માગું છું સર, જેમ તમે વાત કરી કે અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના એરિયાની નજીકમાં જે રહેતા બિઝનેસ પર્સન છે, જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એ લોકો માટે કંઈક ને કંઈક આમાં બેનિફિટ મળી શકે છે. બટ અત્યારે જે કદાચ તમને ખ્યાલ હોય તો ઓલ ઓવર ગુજરાત લેવલે, જેમ આપણે અહીંયા જીઆઈડીસી છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન બોર્ડ, એવી રીતે જે બોર્ડ છે એના દ્વારા ગુજરાતની અંદર ઘણી બધી અલગ અલગ જગ્યાએ નવી ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરવામાં આવે છે. જે મેન્યુફેક્ચરિંગ સ્મોલ મીડિયમ યુનિટ છે એ લોકોને પ્લોટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ ઘણી બધી ગવર્મેન્ટની સ્કીમ્સ છે. હમણાં થોડા દિવસ પહેલાં રાજકોટની અંદર એક એનજી એક્સપો થયો હતો. તો આ પ્રકારના જે અલગ અલગ બિઝનેસ કોન્ફરન્સ થતી હોય છે, જે મોટી મોટી બિઝનેસના મેગા શો થતા હોય છે, જેમ આપણે થોડોક ટાઈમ પહેલાં ગુજરાતની અંદર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત થવા નથી સેમિનાર, પણ એ અમુક રીઝનથી કોવિડના કારણે અત્યારે ડ્રોપ કરવામાં આવેલું છે. તો આજે અલગ અલગ પ્રકારના જે પ્રોગ્રામ થાય છે જે બિઝનેસ ઓરિએન્ટેડ છે, બરાબર છે. પછી અલગ અલગ સેક્ટર છે, ફોર એક્ઝામ્પલ ક્રેડાઈ દ્વારા જેમ રિયલ એસ્ટેટ માટે અલગથી પ્રોગ્રામ્સ કરવામાં આવે છે, એવી રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રી દ્વારા એના માટે જે બિઝનેસના પ્રોગ્રામ્સ કરવામાં આવે છે, એ પ્રોગ્રામ્સ વારંવાર અને અમુક ચોક્કસ નિયત સમય દ્વારા થતા જાય. તથા જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન માટે અત્યારે જે અલગ અલગ પ્લોટ્સની માહિતી આપવામાં આવે છે, ગવર્મેન્ટ દ્વારા જે ફાળવવામાં આવે છે, એના માટે જે અત્યારે નવા જે યુવાનો છે, જે અત્યારે આઈટીઆઈ છે, ટેકનિકલ એજ્યુકેશન મેળવે છે, જે લોકો પોતે પાસ આઉટ થાય છે, એ લોકો પણ એનાથી જો માહિતગાર કરવામાં આવે, એના માટે અલગથી ઘણા બધા જે અત્યારે પ્રાઇવેટ જે બિઝનેસ કન્સલ્ટન્ટ હોય છે, એ લોકો પોતે પોતાના ટ્રેનિંગ્સ દ્વારા અલગ અલગ જે બિઝનેસ કરતા હોય છે, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે બિઝનેસ ઓનર હોય, એમને એ લોકો ગાઈડ કરે છે કે એના બિઝનેસમાં કેવી રીતે યુઝ કરે, કઈ કઈ પ્રકારના ટેકનિક્સ યુઝ કરે, કઈ કઈ પ્રકારે બિઝનેસનું એનાલિસિસ કરી શકે, જેના દ્વારા રો મટીરિયલ મગાવવાથી માંડી અને ઓવરઓલ બિઝનેસની પ્રોસેસ છે એને સારી રીતે યુટિલાઇઝ કરી શકે. તો આ અલગ અલગ જે પેરામીટર છે એના માટે જેમ કોઈ વ્યક્તિ જોબ સર્ચ કરતો હોય તો એને ગવર્મેન્ટની એમ્પ્લોયમેન્ટ ઓફિસની અંદર જાય તો એ વ્યક્તિને એમ્પ્લોયમેન્ટમાં કઈ રીતે કયા ફિલ્ડમાં જવાથી સારું એવું ગાઈડન્સ મળે છે. આવી રીતે જો આપણે આત્મનિર્ભર ભારત બનાવવાની ખરેખર વાત કરીએ છીએ તો જે બિઝનેસ પર્સન છે એ લોકોને ક્યાંથી એમને લેન્ડ મળી રહે છે, ક્યાંથી એમને રો મટીરિયલ મળી રહે છે, કઈ પ્રકારે મળી રહે છે, અને બિઝનેસ કદાચ વધુ હોય તો એના માટેના પણ કાઉન્સિલિંગના આ પ્રકારના પ્રોગ્રામ થવા જોઈએ, જેથી એ એક જે યુવા છે એને સારો એવો પ્લેટફોર્મ મળી રહે અને એમાં પણ એનું આગળ પોતાનું ભવિષ્ય બનાવી શકે. જી અતુલભાઈ, તાજેતરમાં ફૂટવેર પર જીએસટી 5% વધારીને 12% કરવામાં આવ્યું હતું અને આ સાથે વેપારીઓએ ઘણો ઉગ્ર વિરોધ પણ કર્યો હતો. તો સોનાની બેઝિક ઇમ્પોર્ટ ડ્યુટી નહીં ઘટાડતા શું એવું કહી શકાય કે તેની દાણચોરી વધવાની ભીતિ સર્જાશે? જી, અહીં બિલકુલ શક્યતા છે. જેમ ફૂટવેરની વાત કરી એમ ઘણા લોકોએ, વેપારી એસોસિએશને અને ફૂટવેરની અંદર કામ કરતા તમામ બિલ મજદૂરોએ પણ આ મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, સરકારની સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો અને આ જીએસટી નો વધારો પાછો ખેંચવામાં આવે એવી ઉગ્ર માંગણીઓ પણ કરેલી હતી, પરંતુ એ માંગણીને સ્વીકારવામાં નથી આવેલી. સાથે સાથે જેમ સોનાની દાણચોરીની તમે વાત કરી એ પ્રમાણે જે રીતના સ્લેબથી સરકાર એના ઉપર વર્કઆઉટ કરેલું છે, એના ટેક્સેશન સ્ટ્રક્ચર બનાવેલા છે, તો એવું લાગી શકે કે સરકારને ડાયરેક્ટ ટેક્સ દેવાને બદલે દાણચોરી દ્વારા અથવા ઇનડાયરેક્ટલી ઇલીગલી આની અંદર કામ કરી બિઝનેસ કરી અને પૈસા કમાઈ લેવાની નીતિ વેપારીઓ પોતે સેવી શકે છે. તો જો ટેક્સેશનની અંદર થોડો સ્લેબ કરી, થોડું ટૂંકાણ કરી અને સરકાર નાનો બેનિફિટ પણ લઈ શકે તો એ તમામ વસ્તુને લીગલાઇઝેશનમાં લઈ શકાશે અને આ તમામ ક્રાઇમ થતા અટકાવી શકાશે. તો જી, આ બાબતમાં હું તમારી સાથે સહમત છું કે આ દાણચોરી થવાની શક્યતા પૂરેપૂરી છે.
જી અજીતભાઈ, વન ક્લાસ વન ટીવી ચેનલની અસરથી તેના પ્રોગ્રામથી શૈક્ષણિક ક્ષેત્રે સારો એવો વિકાસ થઈ શકશે, પરંતુ ગામડામાં હજી સુધી ક્યાંક નેટવર્ક જ નથી હોતા. કોરોના સમયગાળામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા જ્યારે ઓનલાઈન શિક્ષણ હતું, કારણ કે એ લોકોને 2G અત્યારે 5G ની વાત કરવામાં આવે છે, પણ અમુક એવા વિસ્તાર છે જ્યાં ટેકનોલોજી, જ્યાં નેટવર્ક જ હોતું નથી. તો તેને આપ કઈ રીતે જુઓ છો? તમે જેમ વાત કરી કે અત્યારે છોકરાઓ માટે ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશન છે, સારું એવું પ્લેટફોર્મ છે, એના માધ્યમથી સારામાં સારા એક્સપર્ટ જે કોચ હોય છે એ એમને સ્ટડી કરાવી શકે છે, ખૂબ સારી વાત કહેવાય. પણ અત્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે ગામડા વિસ્તારમાં રહેતો હોય ત્યારે નેટવર્ક નથી મળતો, તો મેઇન મુખ્ય સમસ્યા એ નડે છે કે આપણે અત્યારે પ્રાઇવેટ સેક્ટરને સારું એવું પ્રાધાન્ય આપીએ છીએ, પણ એનાથી આપણું જે ભારતનું જ ખુદનું જે પોતાનું BSNL હતું એને અત્યારે કંપની એમ કહે છે કે ખોટમાં છે. એના કારણે આપણે એને બંધ કરી દીધું. તો એના અગેન્સ્ટમાં ગવર્મેન્ટે પોતાનું બીજું કંઈ સ્ટાર્ટ કરેલું છે, કારણ કે ઘણી બધી પ્રાઇવેટ સેક્ટરની ટેલિકોમ કંપનીઓ છે જે પોતે પોતાના બિઝનેસ એક્સપાન્શન માટે થઈને અલગ અલગ ગામડા સુધી પહોંચી ગઈ છે, બરાબર. પણ એના માટે થઈને દરેક વખતે જ્યારે કોઈ વ્યક્તિ જે તે સમય થોડા સમય પહેલાં જ્યારે જીઓ જ્યારે માર્કેટમાં લોન્ચ થયું ત્યારે જીઓવાળા પોતે એકદમ ફ્રી માર્કેટ કવર કરવા માટે થઈ અને ફ્રીમાં લોકોને નેટ આપેલું હતું. ત્યારે લોકોને કદાચ એની પાસે મોબાઈલ અવેલેબલ હોય તો ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હોય, ધારો કે દરેક ગામડાઓ સુધી ઇલેક્ટ્રિસિટી મળી રહે છે, તો લાસ્ટમાં સમસ્યા આવે છે વાઈફાઈ કનેક્ટિવિટીની. તો એને જે ઇન્ટરનેટના માધ્યમથી જે વાઈફાઈ કનેક્ટિવિટી મળવી જોઈએ, બધી જ કંપની પ્રાઇવેટ કંપનીઓ દરેક ગામડાઓ સુધી પહોંચે કે ના પહોંચે, પણ ગવર્મેન્ટ પોતે સક્ષમ છે. જેમ ઓલ ઇન્ડિયા લેવલે બિઝનેસની અંદર કદાચ આપણે જોઈએ તો લેન્ડ માટે રેલવેમાં જેમ ગવર્મેન્ટની પોતાની મોનોપોલી છે, એવી રીતે ગવર્મેન્ટ જો એક જ સેક્ટરની અંદર પોતાની મોનોપોલી રાખી અને પોતે જ પોતાનું રેલ જો રાખી શકતી હોય, તો આ ટેલિકોમ સેક્ટરમાં પણ પોતે ગવર્મેન્ટ પોતાની અલગથી બીજી કંપની રાખી અથવા પોતાની જ જે કંપની BSNL છે એમાં કયા કયા લૂપ ફોલ્સ છે કે જેના કારણે આપણે અત્યારે BSNL સાવ ગવર્મેન્ટનું ખાડે ગયું છે અને બંધ થવા ઉપર છે, તો એના ઉપર થોડું વર્ક કરી, સ્ટડી કરી અને દરેક ગામડાઓ સુધી સામાન્યમાં સામાન્ય જે વ્યક્તિ છે એના સુધી પણ ઇન્ટરનેટના બેનિફિટ મળી શકે, તો એના છોકરાઓ જે છે ભણી શકશે. બાકી આપણે માત્ર ને માત્ર ઓન પેપર બતાવીએ કે અમે આટલા ડિજિટલ યુનિવર્સિટી બનાવીએ છીએ કે આટલું અમે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ, તો એ માત્ર જે સક્ષમ લોકો છે એનાથી થઈ શકશે, પણ જે ગ્રામ્યના છેવાડાના લોકો રહે છે, મધ્યમ કુટુંબના લોકો છે, જેના છોકરાઓ ભણે છે, એના માટે આ વસ્તુ માત્ર એક સપના જેવી રહી જશે. જી બિલકુલ. કિશોરભાઈ, ઓવરઓલ તમારા મતે બજેટ કેવું છે? શું આ બજેટ ચૂંટણી લક્ષી છે કે નહીં? મારો ઓવરઓલ યર્સનો એક્સપિરિયન્સ કહું તો ગવર્મેન્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખ્યા વગર આ બજેટ બનાવ્યું છે, કેમ કે જો ચૂંટણીને ધ્યાનમાં રાખવું હોત તો સામાન્ય મધ્યમ લોકોને ઘણી બધી રાહતો આવી હોત, પણ ગવર્મેન્ટની નીતિમત્તા ખૂબ સારી દેખાય છે બજેટમાં, કેમ કે અમૃતકાલ સમય આપણે ગવર્મેન્ટે આઈડેન્ટિફાઈ કર્યો છે, આવતા 25 વર્ષના અમૃતકાલ, અને આ આખું બજેટ છે એ ગ્રોથ રોડમેપ તૈયાર કર્યો છે. એક પરિવાર આપણે જ્યારે હોય, પરિવારમાં ઘણા બધા પરિવારના ડેવલપમેન્ટ માટે અમુક કડવા સ્ટેપ્સ લેવા પડતા હોય છે, અમુક એવા પગલા ભરવા પડતા હોય છે જે ઘણીવાર અમુક પરિવારના સભ્યોને ન ગમતા હોય, પણ લાંબે ગાળે પરિવારનો વિકાસ થતો હોય. તો આ જે બજેટ છે, ઓવરઓલ બજેટ, ભલે એમાં અપરન્ટલી ઘણા બધા લોકો નિરાશ થયા છે, ઘણા લોકોની નીડ સેટિસ્ફાઈ નથી થઈ, પણ એક વસ્તુ તો નક્કી છે કે જે ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ બનાવ્યું છે ને જે યોજના, કેમ કે પહેલી વાર મને એવું દેખાય છે કે આ બજેટમાં આજની વાત નથી, આ બજેટમાં આવનાર સમયની વાત છે. આ બજેટમાં આવનાર 5 વર્ષ, આવનાર 25 વર્ષ માટે ગવર્મેન્ટે જે સ્ટ્રોંગ સજેશન્સ અને પગલા લેવાના છે ને, એનાથી ભારતનું અર્થતંત્ર છે ને એ નવી ઊંચાઈઓ પહોંચશે અને આપણું દરેક વ્યક્તિનું જીવન ધોરણ છે ને એમાં ચોક્કસપણે છે ને એ પરિવર્તન તો જોવા મળશે, કેમ કે આ બજેટમાં ગવર્મેન્ટની નીતિઓ ચોક્કસ દેખાઈ રહી છે કે આગળનું ભવિષ્ય માટે, કેમ કે આજનું ધ્યાન રાખ્યું ને તો ચોક્કસ છે ને એવા પગલા લીધા કે જેનાથી સામાન્ય માણસ રાજી થાય, વોટ મળે, પણ ગવર્મેન્ટે સામાન્ય માણસની નિરાશાઓને પણ ધ્યાનમાં લીધા વગર ગવર્મેન્ટે જે ભવિષ્ય માટે જે ધ્યાનમાં રાખ્યું છે ને, તો હું ખરેખર આ બજેટને આવકારું છું અને એક આશા રાખું છું, અને ઇવન આપણા ભારતના દરેક પ્રજાજનોને પણ એક આશા રાખું છું કે દરેકનો જીવન ધોરણમાં ખૂબ સારો સુધારો જોવા મળશે. જી બિલકુલ. અતુલભાઈ, આપે જણાવ્યું કે ક્રિપ્ટોકરન્સી એ ડેફિનેટલી બેનિફિટ જ હોઈ શકશે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવકે કહ્યું હતું કે કોરોના મહામારી પછીની પરિસ્થિતિ પછી આ જે બજેટ છે મહત્વપૂર્ણ સાબિત થશે, પરંતુ RSS એ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની માંગણી કરી છે, તો આ બેવડી નીતિ ન કહી શકાય? જી, RSS અને સરકાર, અત્યારે આપણે એક યુનિટ વાઇઝ એક વિચારી શકીએ કે RSS એક પોતે સંઘ છે
એ હિન્દુત્વ અને અલગ અલગ ક્ષેત્રની અંદર પોતાના ધર્મ પ્રસ્થાપિત કરવા માટેનું કામ કરી રહી છે, જ્યારે સરકારનું કામ છે ભવિષ્યની અંદર આવનારી તમામ ટેકનોલોજીનો સ્વીકાર કરવો, એ સ્વીકાર કરીને એને આગળ વધારવું, અને જો સાચું હોય, સત્ય હોય તો એને આગળ પ્રમોટ કરવું. તો સરકારે બિલકુલ સાચી દિશામાં જઈ અને સાચી દિશાનો નિર્ણય લીધો છે, કારણ કે ક્રિપ્ટોકરન્સીને જો વર્લ્ડ વાઇડ દુનિયાના તમામ દેશો સ્વીકારી શકતા હોય, તમામ ઇન્ટેલિજન્સ પીપલ, આઈ વોન્ટ ટુ સે ઇન્ટેલિજન્સ પીપલ, કે જે લોકો એને એક્સેપ્ટ કરીને એનામાં ટ્રેડ કરે છે, તો સરકારે એ નીતિની સાથે ક્રિપ્ટોકરન્સીને એક્સેપ્ટ કરવી જ જોઈએ. એ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. હજુ ટ્રાન્ઝેક્શન તો થતા જ હતા. આ પહેલા પણ તો સરકાર ન સ્વીકાર તોય હતું, અને કદાચ સરકાર જો આને સ્વીકાર જ નહીં તો પણ ટ્રાન્ઝેક્શન થતા જ હોત અને એમાં સરકારને નુકસાની હતી. તો સરકારે આ સ્વીકારીને સરકારે પોતાનો ફાયદો અને એક બિઝનેસ ડીલ પણ કહી શકાય કે લોંગ ટર્મ માટે સરકારમાં જો એ બેનિફિટ આવશે, 30% લેખે પણ એ ટ્રાન્ઝેક્શનમાંથી ફંડિંગ આપણને મળશે, તો એ પૈસા આપણા જ વિકાસ માટે ક્યાંક ને ક્યાંક ફાયદાકારક થશે. બીજી વસ્તુ કે આ ક્રિપ્ટોકરન્સી માત્ર બ્લોકચેન પૂરતી કે માત્ર ટ્રાન્ઝેક્શન કે ટ્રેડ પૂરતી સીમિત નહીં રહે. આમાં એક વધારાનું સૂચન સરકાર માટે એ પણ હું કહી શકું કે જમીનોની ડીલ્સ, જે અત્યાર સુધી કદાચ કોઈએ નહીં વિચાર્યું હોય કે તમારું જમીનનું જે રજિસ્ટ્રેશન છે એને પણ બ્લોકચેનમાં લાવી અને સેફ, સિક્યોર અને ડાયરેક્ટલી કરી શકાય. એમાં કોઈ મામલતદારની, ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની કે કોઈની જરૂર નહીં રહે. તમારા પોતાના કોડ પરથી બિટકોઈન કે અધર કોઈન થકી તમને પેમેન્ટ મળી જશે અને સામે એ કોડ તમે જે તે વ્યક્તિને આપશો તો જમીનની ડીલ્સ પણ આની અંદર લીગલાઇઝ થશે અને બ્લેકની અંદર જે કાળા કબજા અને પૈસાની જે નાણાકીય વહીવટો છે એ પણ આમાંથી હટી જશે. તો બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી આ લેવલે આપણને ઉપયોગી થઈ શકશે. તો ટેકનોલોજીના મતે સરકારના તમામ મતથી હું સહમત છું. આરએસએસ આનો વિરોધ કરે એ યોગ્ય નથી. જી, આપ ત્રણેયના મતે બજેટ 2022 નું સમરી કહી શકાય, અથવા તો તમારા વિશેષજ્ઞ વિશ્લેષણ શું નીકળશે? કિશોરભાઈ. ચોક્કસપણે બજેટ છે એ વેલકમિંગ બજેટ છે, સારા સમાચાર સાથેનું બજેટ છે. ગવર્નમેન્ટનું વિઝન બહુ ક્લિયર છે અને ગવર્નમેન્ટ છે એની જે નેક્સ્ટ 25 વર્ષ માટેનું અમૃતકાળ માટેનું અને અલગ અલગ યોજનાઓ છે અને એ યોજનાઓ પાછળનું જે ડેવલપમેન્ટ, આપણે જે ભારતને વિશ્વ મહાસત્તા બનવા તરફ જવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ડેફિનેટલી વેગ મળશે. અને જે પગલાઓ લીધા છે એના કારણે એમએસએમઈ કહી દો, લાર્જ સ્કેલ લઈ લો, બિઝનેસ યુનિટને ફાયદો થશે. તો આ બધા ડેવલપમેન્ટનો છેવાડાના માનવીને ફાયદો તો મળવાનો જ છે. એવું નહીં થાય કે એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય તો ખાલી જે લોકો એક ઉદ્યોગ સાહસિક લોકો એને ફાયદો છે. દરેક એના ફાયદાઓ છે એ છેવાડાના માનવ સુધી પહોંચવાના છે. એટલે આ જે કાંઈ પણ સ્ટેપ લીધા છે એ ફ્રોમ માય એક્સપિરિયન્સ ઓફ ધ યર્સ I can say it is definitely giving the benefit. થોડા સમય માટે લોકોને થોડી નિરાશા રહેશે, એ એક દુઃખદ વાત છે, પણ લાંબે ગાળે ફાયદો થશે. જી અજીતભાઈ, તમારા મતે આ બજેટ કેવું રહ્યું? બજેટ સરે જેમ વાત કરી કે અત્યારે ન્યૂ એડવાન્ટેજીસમાં આપણે કહી શકીએ કે જે ટેકનોલોજી છે, ક્રિપ્ટો છે, એને એપ્રિસિએશન કર્યું છે તો એક સારી વાત છે. પછી જે અત્યારે બજેટ લાવવામાં આવ્યું છે યુવાનો માટે સરે વાત કરી કે અત્યારે આ બજેટ છે લાંબા ગાળાના ફાયદા માટે. ચાલો આપણે માની લઈએ કે ભલે લાંબા ગાળાના ફાયદા માટે છે, હાલમાં મહિલાઓ કે વંચિત પછાત લોકો કે સામાન્ય વિદ્યાર્થીઓ માટે કોઈ એટલું ફાયદાકારક નથી. પણ જે સરકારે જે કાંઈ પણ યોજનાઓ બનાવેલી છે એ તમામ યોજનાઓ ખરેખર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે. અત્યારે જેમ સોશિયલ મીડિયા છે કે જે પ્રિન્ટ મીડિયા છે કે ગવર્મેન્ટ દ્વારા જે આપણે મીડિયા પ્રોવાઈડ કરવામાં આવે છે એ તમામ મીડિયા દ્વારા જેટલા બેનિફિટ આપવામાં આવેલા છે એ બધા હકીકતમાં સામાન્ય લોકો સુધી પહોંચે અને ખરેખર એ લોકોને યુટિલાઇઝ થાય, માત્ર ને માત્ર ઓન પેપર ના રહે અને એની તમામ માહિતી, તમામ લાભ લોકો સુધી પહોંચે એવું બજેટ છે. બરાબર, તો આ બજેટ ખરેખર લોકો માટે સારું કહી શકાય. એટલે તમામ જે બેનિફિટ મળે છે લોકોને એ બધા ખરેખર અર્થમાં એ અમલીકરણ એનું થવું જોઈએ. કારણ કે દરેક વખતે ઘણી બધી ગ્રાન્ટો જે છે પાછી જતી હોય છે અને સામાન્ય વ્યક્તિને એના લાભ નથી મળી શકતા. ઘણીવાર લોકોને ખબર પણ ના હોય કે આ બજેટમાં મને આ લાભ મળી શકે છે. તો એના માટે મીડિયા અને ગવર્મેન્ટની જે બ્રાન્ડિંગ ડિપાર્ટમેન્ટ છે એ ખૂબ જ સારો એવો રોલ પ્લે કરી શકે છે. ધારે તો દરેક વ્યક્તિને આનો લાભ પહોંચાડી શકે છે. બરાબર, માત્ર જે વ્યક્તિએ લાભ લીધો છે એને જ બતાવીને હાઇલાઇટ કરવા અને અમુક લોકો જે છે પછાત છે, વંચિત છે, દરેક વ્યક્તિ એમના એમ રહેતા રહે એ કોઈનો મિનિંગ નથી. તો ખરેખર બધા લોકો આનો લાભ લઈ શકે એવા કંઈક એક્શન્સ બી લેવા જોઈએ. અને અત્યારે ધારો કે વિદ્યાર્થી, યુવા કે મહિલા માટે કંઈ બેનિફિટ નથી મળતા તો એના માટે આવનારા દિવસોમાં બીજા કોઈ અલગથી કંઈ પ્લાન્સ કે સ્કીમ પણ લાગુ પાડી અને એ લોકોને ખુશ કરવા માટે સરકાર દ્વારા પ્રયત્ન થવા જોઈએ. જી અતુલભાઈ, આ બજેટ પીપલ ફ્રેન્ડલી અને પ્રોગ્રેસિવ રહ્યું કે નહીં? તમારા મતે શું રહ્યું? પીપલ ફ્રેન્ડલી અત્યારના ટેમ્પરરી શોર્ટ ટર્મ માટે તો ના જ કહી શકાય, કારણ કે જે સામાન્ય માનવીની અપેક્ષા હતી એ તો પૂરી નથી જ થઈ. પરંતુ જે અપેક્ષિત હતું એના કરતાં આગળ ટેકનોલોજી ઓરિએન્ટેડ, ધીસ ઇઝ રિયલી અ ગુડ થિંગ. એન્ડ ક્રિપ્ટોકરન્સીને એક્સેપ્ટ કરીને સરકારે એક ઠોસ કદમ ઉઠાવેલું છે. સાથે સાથે જેમ સરે વાત કરી પ્રમાણે ગ્રોથ ઓરિએન્ટેડ અને લોંગ વિઝન સાથેનું.
જો આપણે ટૂંકા ગાળાનું વિઝન લઈને ચાલતા હોય તો આ બજેટ આપણા માટે નથી, એ આપણે સ્વીકારવું રહ્યું. પરંતુ જ્યારે આપણે લાંબા ગાળાની આવનારા ભવિષ્યની આવતા દશકાની વાત કરીએ તો આ બજેટ દ્વારા ખૂબ ફાયદાકારક નીતિઓ સરકારે પોતાની સ્પષ્ટ કરી છે અને એના દ્વારા સરકાર દ્વારા લોકો સુધી, એન્ડ યુઝર સુધી, તમામ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, મજદૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય, તમામને ફાયદો મળી રહે એવા લાંબા વિઝનની વાત આ બજેટમાં કરવામાં આવી છે. પરંતુ this should be implemented with 100% legal and honestly. This should be needs. This is my view. Thank you. સેન્સ અને સ્પિરિટ બંનેમાં ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ. Exactly. જી બિલકુલ, આ બજેટ 2022 ને સાદી ભાષામાં સમજવા, સામાન્ય માણસોને સમજાય એ રીતે ટેકનિકલ ટર્મને સિમ્પલ લેંગ્વેજમાં સમજવા આપ ત્રણેય વિશેષજ્ઞોનો આભાર અને અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. ફરી મળીશું આવા જ વિશેષ એપિસોડ સાથે. ત્યાં સુધી મને આપશો રજા અને આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.